આ કથાની અંદર આની પહેલાંની જે દેવી ભાગવત પહેલે દિવસની હતી મારે શ્રાવણ એમાં મેં મહેનત કરી. આમાં મને એમ હતું કે આટલા દિવસ છે, મને મહેનત કરવાનો બહુ ટાઈમ મળશે, પણ મેં એક અધ્યાય નથી વાંચ્યો દાદા, એક અધ્યાય નથી વાંચ્યો. આખી પુરાણ તો જવા દો, આખો એક અધ્યાય નથી વાંચ્યો, એમને સીધો વ્યાસપીઠ ઉપર આવીને બેસી ગયો છું. 1 મહિના પહેલા નક્કી થઈ ગઈ, છતાંય ક્યાંય સમય નથી મળ્યો મને. એટલે જે કાંઈ વાત એ કરવા માગું છું કે જે કાંઈ આવશે ને એ તમારું કલ્યાણ અર્થે, માં ભગવતી પાસે એ પ્રાર્થના જરૂર કરી કે ભગવતી મારા મુખમાંથી એવો જ શબ્દ નીકળે કે જે મારું યજમાનનું, મારા શ્રોતાઓનું કલ્યાણ કરે, અને ક્યાંય પણ એક શબ્દ બહાર પણ ભૂલચૂક ન કરું. મારું નથી, તારું છે આ બધું. એટલે તમારું તો કે અહીંયા તો કે પિતૃઋણમાંથી મુક્ત થવા માટે તમારે પ્રયાસ કરવો જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ, આપણે ગરુડ પુરાણ તમને 17મું પુરાણ તમને સમજાવી રહ્યો છું કે દરેક વ્યક્તિ પોતાના બાપુજીનું પુણ્ય લઈ લીધું, કિંમત, માલ મિલકત, જમીન જાયદાદ લઈ લીધી, એ બધું શું છે? પુણ્ય છે. તો આ બાજુ પાપે હતો ને, આ બાજુ લોખંડ હતું, તો આ બાજુ રૂ હતું. તો રૂએ તમારું છે, લોખંડ તમારું છે. તો પણ તમે શું લઈ લીધું? લોખંડ લઈ લીધું, રૂ જાતું કર્યું એમ. તો કે પાપ, પુણ્ય અમારું છે, પાપ એ અમારું નથી. અને એવા જો દીકરા થાય તો એ જ દીકરા સત્યવાદી છે, ને એ જ દીકરો વિષ્ણુ ભગવાન કે હું સ્વીકાર કરું છું. તો ઘણા એક ભૂલથી આમ હવે તો બુદ્ધિપૂર્વક માફી માગે, માફી માગવામાં બુદ્ધિ વાપરે. બુદ્ધિ અને જ્ઞાનમાં ઘણો ફરક છે. મેં 685 પુસ્તક પાના લખ્યા ખાલી આની પર, 9 ગ્રહોની પરિભાષા પર 685 પેજ લખીને સાબિત કર્યું કે ગ્રહ આ રીતે આ કરે છે. એમાં બુધ અને ગુરુ જ્ઞાનનો દાતા છે, બુદ્ધ બુદ્ધિનો દાતા છે. બુદ્ધિ અને જ્ઞાનમાં જમીન આસમાનનો ફરક છે. તમે કહો બુદ્ધિ જ્ઞાન નહીં, ના. બુદ્ધિ તો કોકના કાર્ય કરવાય વાપરો. તમે કોકને લૂંટવા હાટું કંઈક એને ઝાડમાં ફસાવો એ નહીં બુદ્ધિ કહેવાય ને. બુદ્ધિ તો કોકના રોલ કરવા માટે વાપરો એને બુદ્ધિ કહેવાય. કોકનું ખાઈ લેવા માટે વાપરો એને પણ બુદ્ધિ કહેવાય. પણ જ્ઞાન અલગ વસ્તુ છે. જ્ઞાન તમે નિર્ધારિત વસ્તુ પરિપૂર્ણ થાય, તમે જે વસ્તુ યાદ વિચારો એ થાય, પરિણામ સુધી લઈ જાય જ્ઞાન છે. મારો સહેલો શબ્દ એ છે કે જ્ઞાન એટલે તો કે પરિણામ સુધી લઈ જાય જ્ઞાન છે. તમે આજે આ કથાની અંદર બેઠા કાંઈક ને કાંઈક વિચારો હશે કે અમને ભગવતીની આ કૃપા થાય. આ તો આપણે સીમિત લોકો છે, બાકી જો વધારે લોકો હોય, લોકોને જાહેર આમંત્રણ હોય, આમંત્રણ અને નિમંત્રણમાં તમે બધા નિમંત્રિત છે. આમંત્રણ વસ્તુ અલગ હોય. આમંત્રણ તો આખા દીવની અંદર બેનરો લાગી ગયા હોય, જાહેર ઓલી રિક્ષાઓ નીકળતી પહેલા હજી ઘણી જગ્યાએ નીકળે છે, પછી જાહેર વોટ્સઅપ, ફેસબુક, બરાબર જાહેર આમંત્રણ લખી અને જે કંકોત્રી નાખ્યું એમાં કોઈ પણ આવી શકે એવું નક્કી નહીં. ક્યાંય ભાઈ નરોત્તમભાઈના સગા છે, મિત્ર છે, સ્નેહી છે, ને આમે કથામાં આવી શક્યો દાદા. કથામાં કોઈ આવે તો આપણે એના માટે તમારી ફરજ છે કે એની વ્યવસ્થા કરવી તમારે. કારણ કે કથા છે, દેવી ભાગવત કે અન્ય કોઈ પુરાણનું અધ્યયન થઈ રહ્યું, કોઈને ખબર પડે પાડોમાં, એને ભલે તમે આમંત્રણ ન આપ્યું હોય, એને ખબર પડે કે આ પુરાણ થાય છે, તો એ તો બીજા કોઈ લાલચથી નહીં, પુરાણ સાંભળવાની લાલચથી આવે, શ્રેષ્ઠ શ્રોતા બનીને આવે. તો અનેક શ્રોતાઓ હોય તો કોઈના મનની અંદર અલગ અલગ વિચારો લઈને, જેના ઘરે સંતાન ન હોય સંતતિની પ્રાપ્તિ કરવાનો વિચાર કરે, કોઈ કારાગૃહની અંદર હોય તો એ કારાગૃહમાંથી મુક્ત થવાનો વિચાર કરે, કોઈ શરીરથી દુઃખી હોય તો શરીરના દુઃખને દૂર કરવાનો વિચાર કરે, કોઈને આવક ન હોય તો આવક વધારવાનો વિચાર કરે, કોઈને ઘરનું મકાન ન હોય તો મકાન લેવાનો વિચાર કરે. એટલે દરેકની અભિલાષા, દરેકની આશાઓ અલગ અલગ હોય છે. પરંતુ દરેકની આશા પૂર્ણ થાય તો એ પોતાના વિચારથી સાંભળતો હોય, પોતાના મનની અંદર. કોઈ તમને સામેવાળો વ્યક્તિ જે શબ્દ બોલે એ શબ્દનો અર્થઘટન કઈ રીતે કરવું એ તમારા મગજ ઉપર આધાર છે. તમારો મગજ જે વિચારે કે સામેવાળા વ્યક્તિએ મને આ કીધું, એ શા માટે કીધું, આવો ઈશારો કર્યો શા માટે કર્યો, તેમાં પણ ભેદ હોઈ શકે. તમે એમ નક્કી કરી ન શકો કે આ વ્યક્તિએ મને આવું આ માટે જ કીધું. તો અહીંયા ગરુડ પુરાણની અંદર એવું કીધેલું છે કે એ જ દીકરો સત્યવાદી છે, એ જ દીકરો સાચો છે કે જે રોમે રોમ અર્પણ કરવા તૈયાર હોય. એટલે મુંડન કરીને લોકો જાય છે અને ભગવાન વિષ્ણુ તમારી પર વિશ્વાસ મૂકી દે છે. અને પછી અમારા જેવા ફોન કરે કે આ ભાઈ આ માટે આવ્યો છે, આ બેન આ માટે આવી છે. અમે મધ્યસ્થ છીએ. કોણ છે? બ્રાહ્મણો છે, એને પૃથ્વી પરના દેવ બોલાવવામાં આવ્યા. એટલે બ્રાહ્મણો તમારા અને ભગવાનની વચ્ચે, ભગવતીની વચ્ચે મધ્યસ્થ બન્યા, વચ્ચેનો માણસ છીએ અમે. એટલે લોકો એને પૃથ્વી પરના દેવ કહે છે. ભૂદેવ કહીને બોલાવો ને તમે અમને.
તો એમ કાંઈ અમે તમને નથી ઠોકી બેસાડ્યું હો કે અમને ભૂદેવ કહો, બરાબર ને ભૂદેવ? અમે તમારા મગજની અંદર આ નથી નાખી દીધું કે તમે અમને ભૂદેવ કહીને બોલાવો. પછી અમારો વ્યવસાય ગમે એ ભાઈ, બરાબર, પણ અમે તો બ્રાહ્મણના ઘરે જન્મ લેવાથી અમે ભૂદેવ બની ગયા. પછી અમારા કર્મ, અમે સંધ્યા કરીએ, પૂજા પાઠ કરીએ, ન કરીએ, ખાઈએ. એટલે તમે કહો ને કે સુરતની સાખ્ય ને બ્રાહ્મણને વૈષ્ણવ, પણ આમાં એ વાત આવશે કે સુરતની સાખ્ય ને બ્રાહ્મણને વૈષ્ણવ તમે કરી શકો એ પછીની વાત છે. અત્યારે પેલી વાત એ છે કે ભગવાન વિષ્ણુ પાસે વિષ્ણુનું પદ આવ્યું. આ વાત આપણે માં અધૂરી મૂકી હતી કે ભગવાન વિષ્ણુ બન્યા. વિષ્ણુ ભગવાન બન્યા પછી સંચાલન કરવા માટે અલગ અલગ લોક બનાવ્યા, અલગ અલગ લોક બનાવી નાખ્યા, અલગ અલગ રાજા બનાવી નાખ્યા. જેમ પેલા નેપાળે આપણું હતું, મ્યાનમારે આપણું હતું ને, શ્રીલંકાએ આપણું હતું, બધું આપણા હતા. અત્યારે એ અલગ બની ગયા. ત્યાંનો વડાપ્રધાન અલગ છે ને, અત્યારે આપણો વડાપ્રધાન અલગ છે, પણ પાછા આપણા રાજ્ય એટલા બધા છે, તે રાજ્યનો મુખ્યમંત્રી અલગ છે, પાછા જિલ્લા એટલા બધા છે, તેનો સાંસદ અલગ છે, પાછા તાલુકા એટલા બધા છે, એનો ધારાસભ્ય અલગ છે, પાછા એમાં ગામડા એટલા છે, એનો સરપંચ અલગ છે ને. સરપંચનું માન વહીના કરતાં ધારાસભ્યનું માન વધે, ધારાસભ્યનું માન વહીના કરતાં સંસદનું માન વધે, સંસદનું માન વહીના કરતાં મંત્રીનું માન વધે, મંત્રીનું માન વહીના કરતાં મુખ્યમંત્રીનું માન વધે, ને મુખ્યમંત્રીનું માન વહીના કરતાં વડાપ્રધાનનું માન વધે. આ તમને સમજાવવા માટે મેં મારું પોતાનું લખેલું સમજાવું છું હો. મારી ગાતા જાતા ને વડાપ્રધાન ક્યાં લખેલું નથી. ગોર બાપામાં એક બેન આવ્યા હતા કે આ તમે ઓલું બોલ્યા એ તો ક્યાંય મળ્યું નહીં, પણ બેન મારા ઘરનો શબ્દ છે, તમે સમજો એટલા માટે. એટલે અહીંયા તો કે વડાપ્રધાન વિષ્ણુ છે. કોણ છે? ગૃહમંત્રી મહાદેવ છે. કોણ છે? હું એક શબ્દ બોલું કે ભગવાન, તમને એમ ખોટું લાગી જાય, કોઈક સમજી ન ગઈ. હું એમ કહું ગણપતિને ભગવાન ન કહેવાય, હું એમ કહું હનુમાનને ભગવાન ન કહેવાય, હું એમ કહું અંબિકાને ભગવાન ન કહેવાય, પણ તો એની પાછળ કહેવાનો અર્થ એ છે કે ભગવાન એક પદનું નામ છે. એટલે વિષ્ણુ એક પદનું નામ છે અને ભગવાન એક પદનું નામ છે, ને પદ ઉપર અત્યારે વિષ્ણુ બેઠા છે. ને ભગવતી એક પદનું નામ છે, ભગવતીના પદ ઉપર અત્યારે લક્ષ્મીજી બેઠા છે. એટલે મા ને બાપ કોણ છે? તમારા અને મારા બધાના લક્ષ્મી અને નારાયણ. તો આ લક્ષ્મી નારાયણની કૃપા આપણે પ્રાપ્ત થાય એટલા માટે તો કહે બ્રાહ્મણો જ્યારે એમ કહે છે કે હે મા લક્ષ્મી, હે મા ભગવતી, આ મીનાબેને સારું કામ કર્યું, મીનાબેને સારું કામ કર્યું. પણ મીનાબાનમાં પણ એવી લાયકાત હોવી જોઈએ ને કે ભગવતી ફોન તો ઘણા કરી દે કે આ કરી દેજો, પણ ઘણી વખત તેને સીટી પાસે લઈને આવતા રહેતા. પછી ઓલા પાસા જાવ તો કે મેં ફોન તો કર્યું તો પણ હવે ન કર્યું તો હવે એમાં અધવચારે લટકાવી દઈ. એટલે એ લટકતા રહ્યો. ક્યાં રહ્યો? અહીંથી ઉપડી ગયા ને વાં પૂગો નહીં. આ જે નરકીઓની છે ને લટકવાની યોનીઓ છે. એટલે અધવચારે તમે લટકતા ન રહ્યો, તમે પૂગી જ જવા જોઈએ ભગવતીના ચરણો સુધી. એટલા માટે આવા ઉદાહરણો લીધા છે મેં. બાકી અત્યારે કૃષ્ણનું આખું ચરિત્ર પૂરું થઈ ગયું હોત કદાચ, પણ કૃષ્ણનું મેં નામ જ એકવાર લીધું, ચરિત્રમાં તો જવાની વાત જ અલગ રહી ગઈ. બરાબર? એટલે તો કઈ અહીંયા ભગવતી પાસે તમે જાઓ એટલે અમે ફોન કરવા કરી દઈએ કે આ ભીનાબેન આવ્યા છે, નરોત્તમભાઈ આવ્યા છે, એની જે કાંઈ અપેક્ષા હોય એ તમે એની વાત સાંભળી લ્યો ને. આપણે નથી કહેતા ઓલા ભાઈને મોકલી આ ચીઠી, આ ફલાણા ભાઈ અમારા આ છે ને આ છે ને તે છે, અને એની વાત સાંભળજો. એટલે એ પછી વાત સાંભળે તું આપણું કામ કરે. એટલે રાત્રે તમને હેમાત્રી કરાવી દીધી એટલે તમને તમારી ઉપર એને વિશ્વાસ બેસી ગયો કે આ વ્યક્તિ બહુ સારા લાગ્યો. અને વળી પાછી તો કે અજય અદાની ચિઠ્ઠી આવી ભાઈ. અરે અજય અદા તો હારો માણસ એના માટે જ લખે. એટલે તમારી લાયકાત ડબલ થઈ ગઈ. પછી સાંભળશે તો હવે ભગવતીને આપણે સાંભળીએ કે ભગવતી અમે આ મીનાબેન અને નરોત્તમભાઈના પરિવાર માટે કરી રહ્યા છીએ અને અમારા શ્રોતાઓનું પણ કલ્યાણ થાય એટલા માટે તો ગણપતિને રાઇટર તરીકે રાખી 17 પુરાણો લખાવી દીધા અને 18 પુરાણમાં તરીકે માં ભગવતીના ગુણગાન લખવાની વાત કરી. અને આપણે તમને ખાલી એવું કીધું કે ગણપતિ મહોત્સવ આપણે કરીએ તો અહીંયા ગણપતિની ઉપર ધ્રુવાર પણ કરવામાં આવે છે. ધ્રોકળ બહુ ઠંડક ઔષધિમાં નામ છે ધ્રોકળનું, મહા ઔષધિ છે ધ્રોકળ. આપણે એમ કહીએ ગણપતિની પ્રિયા છે, ગણપતિને વાલી ધ્રોકળ છે, તો કે ના, અતિશય શાંતિનું પ્રતીક છે. ઘણા લોકો એમાંય ખાસ કરીને બહેનોનું રાહુ વિશે લખ્યું કે છે ને જો બેનું કાબુમાં ન હોય, સવારે રીંગણાનું શાક કીધું હોય ને સાંજે આવે તો એની બટેટા હોય એટલે એના ઓશિકા નીચે ધ્રોકળ મૂકી દો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલે ઓશિકા નીચે ધ્રોકળ મૂકી દો એટલે સવારે ભરેલા ભીંડા કયો એટલે ભીંડા જ બને.
બરાબર. એટલે અહીંયા ગણપતિને શાંતિ આપવા માટે અશાંત થઈ ગયા હતા. ગણપતિ એકદમ 10 દિવસ લાગ્યા હતા. કેટલા દિવસ? 10 દિવસ લાગ્યા પુરાણો લખતા. એક ધારી પેન ચાલુ જ રહી. એટલે ગરમી થઈ ગયા હતા. એટલે જે ઓલા કુંડમાં બેસાડીએ ને એ ગણપતિને ઠંડક દેવા માટે માટીનો કુંડ બનાવ્યો ને માટીના કુંડમાં બેસાડ્યા અને માથે ધ્રોકર રાખી શાંતિ મળે એટલા માટે. એટલે ગણપતિને શાંત થવા માટે થઈને આ વસ્તુ કરી હતી. પરંતુ અહીંયા તે કે ભગવતીના ગુણગાન હવે લખવા છે તો ભગવતી પુરાણ જે બધાય પુરાણોમાંથી જે વાત ન સમજાય ને એ ભગવતીના પુરાણમાં લખવી છે. આવો વ્યાસજીએ વિચાર કર્યો અને આ પુરાણોની જે રચના કરી એમાંથી એક પુરાણ એટલે 18 પુરાણ. તો જે ભગવતીનું દેવી પુરાણ, આ દેવી પુરાણ મહાજ્ઞાન યજ્ઞ આપણે લખ્યું છે. તો દેવી પુરાણ જ્ઞાન યજ્ઞની શરૂઆત ક્યાંથી થાય છે તો કે નૈમિષારણ્ય નામના વનની અંદર આપણે શરૂઆત. આ પહેલો દિવસ મેં તમારી 1.5-2 કલાક જેટલી પણ કીધી તમને સમજૂતી માટે કીધી છે. બાકી પહેલા દિવસની અંદર અહીંથી શરૂઆત કથા ચાલુ થાય કે નૈમિષારણ્ય નામના વનની અંદર 84,000 ઋષિઓ ભેગા મળ્યા હતા અને એ લોકો એકબીજા પ્રત્યે ચર્ચા કરતા હતા કે આપણે અનેક ગણું સાંભળ્યું છે, આપણે શિવ પુરાણ સાંભળ્યું છે, આપણે ભાગવત પુરાણ સાંભળ્યું છે, આપણે અનેક કથાઓ સાંભળી છે, પરંતુ આ બધી કથાઓ કેની છે તો કે બધી ભક્તિ માટેની છે. કથા જ્ઞાન પ્રાપ્તિ માટેની છે, પરંતુ મુક્તિ માટેની કોઈ કથા ખરી? મુક્તિ માટે શું? અને મુક્તિ અને ભક્તિ બંને આપી શકે એવી કથા કોઈ ખરી? ત્યારે બધાય ઋષિઓ સ્મરણ કરે છે કે એવો તો એક જ વ્યક્તિ છે કે જે આ પરિપૂર્ણ રીતે આપણને જ્ઞાન આપી શકે. તો કોણ? તો કે રોમહર્ષણ, જેને તમે શુદ્ધિ તરીકે ઓળખો છો. શું કહો છો? શુદ્ધિ. તમે કહો ને બધી કથામાં આવે કે શુદ્ધ ઉવાચ, શુદ્ધ બોલી રહ્યા છે, શુદ્ધ બોલી રહ્યા છે, પણ શુદ્ધ પુરાણી કોણ છે? તો દેવી ભાગવતના શુદ્ધ પુરાણી રોમહર્ષણ છે. કોણ છે? રોમહર્ષણ. એટલે રોમહર્ષણ છે જે સ્વયં વ્યાસના પરમ શિષ્ય છે, વ્યાસનો અતિશય પ્રિય શિષ્ય હતા. તો આ પુરાણો કોની રચના કરી તો કે વ્યાસજીએ કરી. અને જેને પુરાણોની રચના કરી એનો શિષ્ય આવશે તો અને એમાં જેને સર્વશ્રેષ્ઠ અધિકાર આવશે, જે મોનિટર કક્ષાની અંદર બનાવવામાં આવે ને, તો એ મુખ્ય વિદ્યાર્થી જે છે એ જ આવશે. તો એ જો આપણને કહેશે તો આપણે ક્યાંય પણ ધૃણા નહીં રહી, ક્યાંય પણ આપણે દ્વિધામાં નહીં રહીએ, ક્યાંય પણ આપણે અસમજમાં નહીં રહીએ, આપણે પરિપૂર્ણ રીતે સમજાશે. આથી કરી 88,000 ઋષિઓ રોમહર્ષણની પ્રાર્થના કરે છે અને રોમહર્ષણને બોલાવે છે. અહીંયા મેં તમને કીધું ને પેલા કે આ દેવી ભાગવત એવી કથા છે કે એમાં જે પહેલા વાત આવી છે ને અધૂર્યું જ રહે. એટલે તમારે 100% હજી પહેલા જ મેં એક શબ્દ કહી દીધું, કેપ્સ્યુલ છે બેન, ગોળી નથી, ભાગ 4 કટકા કરીને ખાહો. તમને એવું લાગશે કે અહીંથી ગોરબાપાએ અધૂરી વાત મૂકી દીધી, પણ ના, એ પૂરી કરવાની પાછી 2 દી પછી છે, 4 દી પછી છે, 5 દી પછી છે. દેવી ભાગવત એક એવી છે ને મેં દેવી ભાગવત કરી લીધી એટલે બધાય પુરાણો મને હાવ એમનેમ લાગ્યા કે આ બીજા પુરાણમાં તો કાંઈ આરામથી યાદ રહી જાય એવા પુરાણ છે. દેવી ભાગવતને યાદ રાખવી બહુ અઘરી છે. એટલે તો તમને એવું લાગશે કે આજે આપણે પહેલાં કીધું કે અહીંથી બસ એટલે જ મૂકી દીધું વળી, કારણ કે પાછું બીજી વાત આવી જાય. દેવી ભાગવત એક એવી કથા છે કે જેની અંદર હજી તો એક કથા હાલતી હોય ને તો એ અધૂરી પૂગે ને ત્યાં બીજો કોઈક સવાલ કરી નાખે, ત્યાં હજી તો એનો જવાબ અધૂરો હોય ત્યાં બીજો સવાલ થઈ જાય, ત્યાં ત્રીજો થઈ જાય, ચોથો થઈ જાય. એમ અહીંયા તો કઈ 27 સવાલ ઉપર સવાલ થઈ જાય છે. એ દેવી ભાગવત છે. તૃતીયવાન અંશે નૃત્યવાસ 3, 9, 13, 27, જેને આપણે નવદુર્ગા કહીએ છીએ ને એના 27મો અંશ આવી જાય છે. 27 સવાલનો પહેલો જવાબ નહોતો આવ્યો ને ઈમાનીમાં સવાલ 27મો સવાલ થઈ જાય છે. એટલે તો કે દરેક પ્રશ્નનો હલ મળે, પરંતુ આપણો હલ કોણ આપી શકે તો કે રોમહર્ષણ આપે. એટલે તો કે મેં તમને પહેલાં કીધું હતું કે પહેલાં હજી વિજ્ઞાનની આવતી પૂગ્યું જ નથી, વામણું છે હો વિજ્ઞાન. તમે એમ સમજો કે અત્યારે આવું છે ને આ છે ને એ બધુંય તો કેદુનું થઈ ગયેલું છે. અત્યારે તમે એમ કહો કે મોબાઈલમાં આ બધું લાઈવ ટેલિકાસ્ટ થઈ શકે, એ બધું તો પહેલાં હતું જ. આંધ્રા માણસ સામું લાઈવ ટેલિકાસ્ટ થતું, આંખો જ નહોતી એના સામું આપણે ભલે આ લાઈવ ટેલિકાસ્ટ થાય, ટીવીમાં જોઈ શકીએ, મોબાઈલમાં જોઈ શકીએ, પણ એ આંખો એ જોઈ શકે ને, આંખનો એ જોઈ શકે. તો પહેલાંના યુગમાં આંખો નહોતો એને બતાવતા હતા. એટલે વિજ્ઞાન હજી નથી ને આપી ગયું, પરંતુ અહીંયા વાત તમને એ સમજાવતો હતો કે દેવી ભાગવતની અંદર
આ ઋષિઓ મનોમન વિચાર કરે છે કે રોમહર્ષણ 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 આવું કહે એટલે તરત જ રોમહર્ષણ પૂગી જાય ત્યાં. બોલો શું કામ પડ્યું મારું? એટલે બધા ઋષિઓ નમન કરી એનો આગતા સ્વાગતા કરી. બ્રાહ્મણ શપાદ્યમ પૂજિતમ, બ્રાહ્મણો આવે ને પેલા મંદિરમાં જે પૂજા કરવા જવાની છે, મને વારે ઘડીએ ભગવતી પાસે એવું જ માગેલું છે કે મને એવું યાદ કરાવી જ દેવાનું એ શિષ્ય કંડે. આ પાકું કરી ન થયું. પૂજા કરવા તમે જાઓ, કોઈ પણ દેવાલયમાં જાઓ એટલે પેલા એના પગ જોવાના ભાઈ, તમે એનું મોઢું ન જોવે ભાઈ. અહીંયા કોઈ પણ પૂજિત વ્યક્તિ તમારી સામે મળે તો પેલા એને પગ જોવાના ભાઈ. આ બ્રાહ્મણોના પગ ઉપરથી વાત આવે છે, ઋષિ રોમહર્ષણના પગ ઉપરથી વાત આવે છે. કોઈ પણ પૂજિત વ્યક્તિ તમને સામે મળે એટલે તમારે એના પગ જ જોવાના હોય. તમારા માતા પિતા પગ જોવો, તમારા સાસુ સસરા પગ જોવો, તમારા માટે જે પૂજનીય છે એ વ્યક્તિ માટે તમારે પગ જ જોવાના હોય પેલા. એટલે અમારા બ્રાહ્મણો પણ ગમે ત્યાં જાય ને એટલે આગતા સ્વાગતામાં અમારે પેલા પગ ધોઈ. પણ અત્યારે અમારામાં લાયકાત એવડી નથી કે અમે તમે પગ ધોવાને અમે લાયક હોઈએ. અમે એવું સ્વીકારીએ છીએ કે અમારામાં એટલો ગુણ નથી કે તમે અમારા પગ ધોવ એવું. છતાંય ઘણા લોકો ધોવે છે, એની શ્રદ્ધા છે. તો અહીંયા શાસ્ત્રની અંદર લખેલું જ છે કે પેલા પાદ્ય પક્ષાયમ કરવામાં આવ્યા. પેલા બધા ઋષિઓ 88,000 ઋષિઓએ રોમહર્ષણ, કારણ કે એને ગુરુ તરીકે એની પાસે જ જ્ઞાન લેવું હતું. તમે મને શા માટે બોલાવ્યો? જ્ઞાન માટે બોલાવ્યો ને. જે વાતની તમને ખ્યાલ નથી એના માટે તમે મને બોલાવ્યો છે, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું હતું. એટલે રોમહર્ષણે ના પગ ધોયા, એની પૂજા કરી, એમાં અનેક વસ્ત્રો અલંકાર એને અર્પણ કર્યા, એને સારી એવા સિંહાસન ઉપર બેસાડ્યા, સાથે સાથે એને ગમતા ભોજન આપ્યા. ગમતું ભોજન જ આપવાનું હોય. દાદાએ કીધું મને કે આમ તો વારે ઘડીએ મને કીધું કે દાદા ના બોલો, પણ મને એક શબ્દ મારી એક આદત થઈ ગઈ કે મારાથી વડીલ માણા હોય તો મારાથી દાદા જ બોલાઈ જાય. એટલે સુધારવાનો પ્રયત્ન કરી કે નરોત્તમભાઈ એમ કીધું કે તમે જોઈ માગો એ આપો, જે માગો એ રહેશો. કે મને તમે આવું, તમને આવી સુવિધા મળવી જોઈએ, આ મળવી જોઈએ, તે મળવી જોઈએ. મેં કીધું ભાઈ તમે એવું વિચારોમાં અમે હાથે રસોઈ કરી લઈએ એવા વ્યક્તિઓ છીએ, હાથે કરી લેવું અમારે. પણ તમે અમને જે સુવિધા આપવાનું કહો છો એ અમારા માટે ખરેખર તો કે અસુવિધા પણ બની શકે. તમે એમ કહો છો કે આ વ્યક્તિઓને રાખો, એ અસુવિધા પણ ઉત્પન્ન કરી શકે. સાથે સાથે તમે એમ કહો આ ભોજન કરો, ઓલું ભોજન કરો, પણ અમને ભાવતું ભોજન કરાવો ને. વાતમાં ઈમાં હતો અમને શું ભાવે? તો અમને રોટલા શાક, રોટલી ખીચડી એ ભાવે. એટલે અહીંયા તો કે એને જે ગમતું હોય એ અર્પણ કરવાની વાત થાય. એટલે રોમહર્ષણને જે ગમતું હતું એ આપ્યું, સાથે એક સિંહાસન બનાવ્યું, ત્યાં બેસાડ્યા. અને પછી રોમહર્ષણને બધા જણાએ પ્રશ્ન કર્યો, નમન કરી, બે હાથ જોડી વક્તાને પૂજા કરી. અને જે આપણે વક્તાની પૂજા કરાવી ને દાદાએ, અહીંયા વ્યાસપીઠ ઉપર હું બેઠો છું તો હું વ્યાસ છું, એટલે જ આને વ્યાસપીઠ, વ્યાસનું આસન. વ્યાસપીઠનો અર્થ શું થાય? વ્યાસ માટેનું આસન. અહીંયા તમારો વ્યાસ અત્યારે હું છું. અહીંયા સત્યનારાયણની કથા થતી હોય ને તમારે કોઈ કથાકાર કથા વાંચતા હોય એ તમારા વ્યાસ છે. તો અહીંયા વ્યાસજીના આસન ઉપર બેસાડ્યા આવીને રોમહર્ષણને એને કીધું કે પ્રભુ અમે એક કથા શ્રવણ કરવા ઈચ્છા કરીએ છીએ તમારી પાસે, અમે જ્ઞાનની પ્રાપ્તિ કરવા ઈચ્છા કરીએ છીએ. અમે એવું જાણવા માગીએ છીએ કે અમે ઘણા પુરાણો સાંભળ્યા, પરંતુ દરેક પુરાણની અંદર અમે મુક્તિની વાત સાંભળી છે કે મનુષ્ય આવી રીતે જીવે છે, આવી રીતે મૃત્યુ પામે છે, અને મૃત્યુ થયા પછી એ મુક્તિને પ્રાપ્ત કરે છે. કઈ રીતે મુક્તિને પ્રાપ્ત કરે છે? તો આવા કર્મ કર્યા હોય, સત્કર્મ કર્યા હોય તો મુક્તિને પ્રાપ્ત કરે છે. એના સંતાનો એની પાછળ સત્કર્મ કરે તો મુક્તિને પ્રાપ્ત કરે છે. પરંતુ મનુષ્ય દેહ અમને પ્રાપ્ત થયો તો અમારે ભોગવવા માટે છે ને. દેવી ભાગવત એક જ કથા એવી છે કે જેમાં ભોગવવા માટેની વાત કરેલી છે. ઘણા લોકો એમ કહે કે આ દાદા એટલે ભૂગી ગયા તો હવે તો આવી ગાડી વગર હાલે નહીં, આવા ઉતારા વગર હાલે નહીં, આવા વગર ન હાલે. તો શું ભલે અમે જે કાંઈ વિચારીએ, પણ હું મારી વાત નથી કરતો, પણ અન્ય લોકો. હમણાં એક જણા એવું કીધું હતું કે આ મુખ્યમંત્રી નહોતા બન્યા ત્યાં સુધી બાઇક લઈને રખડતા હતા, હવે મુખ્યમંત્રી બન્યા તો એને તો આવી ગાડી જોઈએ. તો હવે કેમ આ ચડી ગયા? તો ઘણા લોકો એને ફોટા માને, પણ એને ફરજિયાત જ ગાડી જોઈએ. જો કે તમે જીવવા દો, સાયકલ લઈને નીકળે તો ઉભા દો, તમે એને પકડી લ્યો ને. તો એ ભુક્તિ સમજાવું છું. તમે ભુક્તિ હોવી જ જોઈએ મનુષ્ય. ભોગવવા માટે આવ્યા છીએ આપણે ભોગવવા માટે આલિશાન મહેલમાં રહેવું જ જોઈએ, આપણે આલિશાન ગાડલામાં હોવું જ જોઈએ. આપણે એસી જેવા સુવિધા, આજે વિજ્ઞાન અત્યારે સુવિધા આપી હોવી જ જોઈએ. હું એવું આ મારું પોતાનું સંશોધન છે.
કે ભુક્તિનો અર્થ અહીં કહે છે કે તમામ પ્રકારની વસ્તુ આ પૃથ્વી પર દેવીની કૃપાથી ઉત્પન્ન થયેલી છે, એને તમારે ભોગવવી જોઈએ, એટલે ભુક્તિ. તો એનો અર્થ એવો થયો કે દેવીની જ કૃપાથી, ભલે દેવીની કૃપાથી કાંઈક અંશ ઉત્પન્ન થયો તો એમાંથી આપણે કાંઈક સંશોધન કર્યું, પણ મનુષ્ય સંશોધન કર્યું, વિજ્ઞાને સંશોધન કર્યું. આપણે કહીએ કે આ મોબાઈલ બનાવ્યા, વિજ્ઞાને બનાવ્યા. પછી અથર્વવેદમાં તો લખેલું જ હતું કે મનુષ્ય આવી રીતે એકબીજા સાથે વાત કરી શકશે ને કરે, એ લખ્યું હતું જ. એ તો આપણે આ ડબલું બનાવીને કીધું કે આ મોબાઈલ. એટલે તો કે ભુક્તિ ભોગવવા માટે જ, એમાંથી ભલે તમે એને પ્રકાર અલગ આપો, તમે એને નામ અલગ આપો, પણ ભુક્તિની વાત આપવામાં આવેલી છે દેવી ભાગવતની અંદર કે ભુક્તિ ભોગવવા માટે જ તમે આવ્યા છો. તો એ ઋષિઓ પ્રશ્ન કરે છે કે અમને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, પણ ભોગવવા માટે પ્રાપ્ત થયો છે, પરંતુ તમે જે પુરાણો બધાય કીધા, અમે વ્યાસજીના મુખેથી સાંભળ્યા, અન્ય ઋષિઓના મુખેથી સાંભળ્યા, એ બધાય તો મુક્તિ માટેના વાત છે. તો શું ભુક્તિ માટેની કોઈ વાત નથી? ત્યારે રોમર્ષણ કહે છે કે આ ભુક્તિ માટેની વાત છે. તો કઈ તો કઈ ભગવતીની આરાધના, ભગવતીનું મહાપુરાણ, જેને આપણે દેવી ભાગવત કહે છે, એ દેવી ભાગવત જો તમે સાંભળો તો તમને ભુક્તિની સાથે મુક્તિનો પણ માર્ગ મળી જાય. એટલે ભુક્તિની સાથે મુક્તિનો માર્ગ જો તમારે પ્રાપ્ત કરવો હોય તો દેવી ભાગવતને શ્રવણ કરવી પડે. પરંતુ અહીંયા આજે થોડાક મોડા થયા હતા, એટલે આપણે રોજ માટે સમય 12 વાગ્યાનો જ રાખીશું. સમયમાં ક્યાંય નહીં ચૂકીવું, પરંતુ આજે હું થોડીક મિનિટ વધારે લઈ તમારી. શા માટે? કે એક અમુક વાતો જો હાવ અધૂરી છોડી દઈએ ને, જો કે એક વક્તાના સદગુણી જોઈએ કે એને પહેલે સેકન્ડમાં જ હિસાબ થઈ જવો જોઈએ કે આ કથા કેટલા વાગે પૂરી થાય. તો વચમાં જ્યાં ઉદાહરણ લેવાતું હોય ત્યાં લેવાઈ પણ જવું જોઈએ. તમે લોકો સમજી પણ શકવા જોઈએ. બાકી જો ઉપરથી જ વયું જતું હોય ક્યાંક હોકારો દેતા રહેજો બાપુ, એટલે મને ખબર પડે કે હું કહેવાય ઓલો દૂધ ધોઈણામાં જાય છે એમ. બરાબર નથી? મને એમ થાય કે આ એટલે ક્યાંક ક્યાંક હા હા કરતા રહેજો. એટલે આજે તમારી હું 20, 25 કે 30 મિનિટ વધારે લઈશ. પહેલો દિવસ કાંઈ વાંધો નથી નરોત્તમ બાપા. શા માટે? કે જે મેં આજનો વિચાર કરું છું, અત્યારે વિચાર કરું છું. સવારે તો બાપા આવ્યા, મને બોલાવા આવ્યા ત્યાં સુધી તો ધોતિયું નહોતું પહેર્યું. બરાબર? એટલે પછી તમારે વિચાર લેવાનો કે આને કાંઈ પાકું કર્યું છે, ભલે ઓલી કાંઈક ઓલું થાપણ બનાવતો ત્યારે મારી જ પોતાની કથા સંભળાતી હતી, ચાલુ હતો મોબાઈલ, પણ એમાં કાંઈ તમે નક્કી ન કરી શકો કે આ બોલવું. એટલે અહીંયા તમને જે તમારે જે સાંભળવાનું દેવીએ લખેલું છે એ જ અહીંથી બોલા હે. તમે ભલે દેવી ભાગવત, પણ અહીંથી ઈ જ નરોત્તમભાઈ બોલા હે કે જે તમે સાંભળવા માટે આવ્યા છો. એટલે રોમર્ષણ કહે છે અહીંયા બધા ઋષિઓને, જો શ્રેષ્ઠ શ્રોતા હોય ને તો જ હું તમને કહું. સેજ શ્રોતા હોય, કે જરૂરી નથી કે લાખો શ્રોતા હોય, જરૂરી નથી હજારો શ્રોતા હોય. ખાલી નરોત્તમભાઈ ને મીનાબેન 2 વાત કહી, હું તો કહેતો તો કરી નાખીએ. બરાબર? એવું જરૂરી નથી કે તમને બધાને બોલાવે. એ તો નરોત્તમભાઈને હું તમારી સાથે સારા વ્યવહાર છે ને, નરોત્તમભાઈ એવું વિચારીને તમને બોલાવ્યા કે મારા પુણ્યમાં તમે ભાગીદારી બનો. કેમાં ભાગીદારી બનો? પુણ્યમાં ભાગીદારી બનો, એટલા માટે તમને આમંત્રણ આપ્યું. બાકી તો એકલા જ. પણ આપણે બધા કેવા છીએ? અસુર. પોતાના માટે જીવીએ છીએ. એટલે અહીંયા કોઈ વખાણ કરવાની વાત નથી, પણ એને એવું વિચાર્યું પુણ્યને. એટલે આ રોમર્ષણના શબ્દો છે કે જો સાવધાન થઈને સાંભળવું હોય ને તો જ કથા કહું. કારણ કે ભગવતીની કૃપા એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે, ભગવતીના ગુણગાન એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે જે પરિપૂર્ણ શુદ્ધ હોય, પરિપૂર્ણ રીતે ભગવતીના ગુણગાન ગાવાની લાયકાત ધરાવતો હોય, ભગવતીના ચરણ સ્પર્શ કરવાનો અધિકારી હોય, ભગવતીને જે જોઈએ એ આપવા માટે તત્પર હોય. આ વ્યક્તિ જ શ્રોતા બની શકે, બાકી શ્રોતા ન બની શકો તમે. એટલે અહીંયા રોમર્ષણ પોતે એમ કહે છે કે જો ઋષિઓ તમારા મનની અંદર સંદેહ હોય, તમે કોઈ દ્વિધામાં હોય તો આ કથા નથી કરવી. તો તમે કહો તો અન્ય પુરાણનું અધ્યયન કરી દઉં તમારી સામે. પણ જો તમારે ભગવતીના ગુણગાન ગાવા હોય તો તન, મન અને ધનથી પરિપૂર્ણ રીતે જો આવી બેસો તો જ હું તમને આ કથા કહું. સાવધાન, સાવધાન શબ્દ બોલે છે દેવી ભાગવતની અંદર. પહેલો શબ્દ દાદા એ કહેવામાં આવ્યો છે કે સાવધાન શ્રોતાઓ. કારણ કે તમે આમાંથી જો ચૂકી જશો તો તમે કંઈક અલગ વૈયા જશો. ન અલગ વૈયા જવાથી કલ્પભેદની કથા કહેવામાં આવી છે. તમને
એવું થાય કે આ દાદાએ આમ કીધું પણ ઓલા દાદા રામકથામાં આમ કહેતા હતા, ઓલા બાપા ભાગવતમાં આમ કહેતા હતા, ઓલા બાપુ રામાયણમાં આમ કહેતા હતા. તો એ બાપુ ખોટા, ઓલા બાપા ખોટા, ઓલા દાદા ખોટા કે અજય દાદા ખોટા? આ ત્રણેય રામની વ્યાખ્યા અલગ કરી, ત્રણેય હનુમાનજી વિશે અલગ સમજાવ્યું, ત્રણેય અલગ અલગ ભેદ બતાવ્યા. તો શું આ ચારેય ખોટા છે? તો કે એકય ખોટો નથી હો. સમજો, કલ્પભેદની કથા છે. જે તમને શરૂઆત કરી હતી, મેં તમને એવું કીધું કે દેવી ભાગવતમાં વારે ઘડીએ પહેલા અધ્યાયથી મૂકીને પાછું આગળ જવાનું. ભગવાન મૂકી દીધા હતા ને, કલયુગથી મૂકી દીધું તમે. કલ્પભેદ, અહીં કલ્પભેદની કથા આવે કે મેં તમને એવું સમજાવ્યું કે આવા 28મો કલયુગ આવે છે ને 71 કલયુગ પૂરા થાય ત્યારે એક મનુ પૂરો થાય. આવા 14 મનુ પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. શું થાય? એક કલ્પ પૂરો થાય. ની કલ્પ પૂરો થાય ને ત્યારે ભગવાનની ગાદી જાય, ત્યારે ચૂંટણી પાછી આવે કે કોને ભાઈ એવા ભગવાન બનવાનું છે. ગણેશ કે મારે બનવું, તો ઉભા રહ્યો, હનુમાને લાઈનમાં છે, ફોર્મ તો એને ભર્યું ભરે છે ને ચૂંટણીમાં ફોર્મ 5 વર્ષ માટે, સરપંચ બનવા માટે, ધારાસભ્ય બનવા માટે, એમ ત્યાં પણ ફોર્મ ભરાય છે. આ તમે સમજી હાટું એ માટે હો. મેં જે બધા પુરાણમાંથી તોડ નીચોડ્યો એમાંથી મને એવું લાગ્યું કે આ શબ્દ જો તમને કહું તો તમે સમજી શકો. એટલે તો એક કલ્પભેદી કથા છે. દર વખતે ત્રેતાયુગમાં કઈ કથા કહેવાડી? ત્રેતાયુગમાં રામ અલગ હતા, દ્વાપર યુગમાં કૃષ્ણ અલગ હતા, કલયુગની અંદર કોઈ દેવ છે આવ્યા ભાઈ એ પણ અલગ હોય, સતયુગની અંદર જે દેવો આવ્યા હતા એ પણ અલગ હતા. અને દર યુગની અંદર વ્યાસ થાય છે, દરેક યુગની અંદર વ્યાસ થાય છે. કલ્પમાં તો થાય જ, એમ દરેક યુગની અંદર વ્યાસની સાથે તમે પણ આવ્યા હતા અને હું પણ આવ્યો હતો. તમે પણ આની પહેલા ગત જન્મમાં પણ આવી કથાઓ સાંભળેલી છે અને તમારા પુણ્ય છે એટલે જ તમે કથા સાંભળવા બેઠા છો. નહીતર કાકાનો દીકરો હોય નહીં ભૂલી જવાય. પછી નથી કહેતા કે આ ઘરનો હતો ભૂલાઈ ગયો, પણ ભાઈ એ અધિકારી નહોતો, એમાં તમારો ક્યાંય દોષ નથી, એ અધિકાર જ નહોતો એની પાસે. એટલે અહીંયા અમે કાલે રાત્રે હેમાદ્રી કરીને ભગવતી પાસે વિનંતી કરી કે શુદ્ધ વ્યક્તિ તમારી પાસે આવી રહ્યા છે. પેલા હારા માણા આપણે ઘણાને ફોન કરીને કહે કે ભાઈ માણા નાનો છે પણ છે ને મને બહુ ગમે, સારો માણસ છે, હાવ એની આત્મા હાવ શુદ્ધ છે, ભક્તિ કરવા વાળો માણસ છે. આવા 2-5 શબ્દ કહો તો સામેવાળાને થોડોક વિશ્વાસ બેસે કે તો વાંધો નહીં, ભલે આવતા. એટલે અમે હેમાદ્રી કરાવી અને મા ભગવતીને સવારે દાદાએ પૂજા કરાવી અને મા ભગવતીને કીધું કે આ નરોત્તમભાઈ ને મીનાબેન તમારી પાસે આવી રહ્યા છે, તો હે ભગવતી તમે એની વાત સાંભળજો. વાત જ સાંભળવાની કીધું હો. અમે ખાલી કેટલી લાખ વગાડી, તમે ચિઠ્ઠી તમારે દેવાની છે. એટલે અહીંયા ઓછા શ્રોતા છો ને તમે અલગ અલગ બેઠા. બાકી અમારી એક પેલો નિયમ એ આવે છે કે યજમાન પત્ની ભેગા બેસે, ભાઈ બધું કરતા જ યજમાન છે આખું, એટલે યજમાનને વારે ઘડીએ જવું પડે. એટલે તો કે અહીંયા રોમર્ષણ કહે છે કે તમારે જો સાવધાનીપૂર્વક સાંભળવું હોય તો જ હું તમને કથા કહું. એટલે બધા ઋષિઓ કહે છે કે પ્રભુ અમે અહોભાગ્ય છે કે પહેલાં તો તમારા જેવા વક્તા મળ્યા, અહોભાગ્ય છે કે અમને કથા દેવા માટે, કથા સંભળાવવા માટે, જ્ઞાનનો ઉપદેશ આપવા માટે અમને કોણ આવ્યું છે? કે રોમર્ષણ, કે સ્વયં વ્યાસજી, કે જેને આ ગ્રંથો લખ્યા, જેની આખા વેદોનું વિભાજન કરીને જેની રચના કરી અને દરેક જગ્યાએ સર્વ વક્યા વ્યાખ્યામ દૃષ્ટા બધાય અમે એઠું બોલીએ છીએ. હું બોલીએ જૂઠું બોલીએ છીએ. કોઈ પણ વ્યક્તા હોય, ચાહે મોરારી બાપુ હોય કે રમેશભાઈ ઓઝા હોય કે મહાદેવ મહેતા હોય કે જિગ્નેશ દાદા હોય કે અમારા જેવા સામાન્ય વ્યક્તા હોય, પણ અમે વ્યાસમ તૃષ્ટા, વ્યાસ પહેલા બોલી ગયા છે એ જ બોલીએ છીએ. અમે શું નવું દીધું એમાંથી? આવા તમને ઉદાહરણ દીધા એક ખાલી, બાકી તો આ બધી કથાઓ તો વ્યાસ બોલ્યા છે. એટલે રોમર્ષણ પર એ જે શબ્દ કહે છે કે હું તમને જે કહું છું ને વ્યાસ બોલેલો છું, હું મારું કાંઈ નથી. વ્યાસે જે મને શીખડાવ્યું છે, વ્યાસે જે મને જ્ઞાન આપ્યું છે, મારા પરમ ગુરુજી, કે એ જ હું તમને કહું છું. તો શાંતિથી સાંભળો અને શાંતિ આનંદથી અને શાંતિથી રાજી થઈને સાંભળવાની વાત છે. હસતા હસતા સાંભળવાની, દુઃખી થઈને નથી સાંભળવાનું. હસતા હસતા દુઃખ હશે તો એ ભગવતીની કૃપાથી નષ્ટ થઈ જાય. પગ દુખતો હોય છે ને 3 કલાક બેઠું જ રહેવાનું. ઓલું દવાખાના પછી નરસ ફરજિયાત ન પડ્યા રહ્યો, ત્યાં કેમ પડ્યા રહ્યો? ડૉક્ટર કહે કે હલવાનું નથી, ન હલતા ને. અહીં અમે તમને એમ કહે કે હલવાનું નથી, પણ તમને તો છૂટછાટ છે અને વળી પાછા આવી રીતે બેસવાની વ્યવસ્થા છે એટલે તમે થાકશો જ નહીં. બાકી જો પોલોઠી વાળી નીચે બેહાડ્યા હોત તો
મારે હમણાં એક કોડીનારમાં હું મારા એક યજમાન આપણે ભૂદેવ હતા એને મંદિર રાખ્યું એટલે હું ત્યાં ગયો તો મને કે દાદા તમે આવ્યા છો તો કથા કરજો ને હવે મારી પાસે ટાઈમ હતો હું અમે રાત રોકાવી તે હાલો ને જઈએ તેમ કથા કરવા ગયા. હવે મારી કથામાં તો મારે તો સત્યનારાયણની કથા કરું હું તો એ ખીલી પડે ખબર પડી જાય. એટલે 90% તો મારી આ કથામાં આંખ બંધ હોય તો એમાં થોડી ખુલી હોય. પણ મને એમ થાય કે આ ક્યાંક અવાજ થાય છે આમ જોઉં ને તો બેનું એકબીજા આમ એટલે પછી થોડીક વાર થઈ તો મને એક છોકરો બતાવ્યો એક બેને. એટલે ઓલા ઘરધણીએ કંઈક થોડો ક્રોધિત વ્યક્તિ હતો એટલે કીધું કે કોઈ અવાજ કરતું નહીં હો, કોઈ કાંઈ કરવાનું નથી. હા છે ને આપણે વાંથી આવ્યા છે દાદા કથા કરશે સત્યનારાયણ કથા નથી વાંચતા એવું કંઈક કહી દીધું હતું એમ. એટલે બાઈ પેલા બી ગયું હતું. એક છોકરો બતાવી મને કે દાદા રડે છે એટલે હું કાંઈક સમજો એમાં કે આ રડે છે એમ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ઊભા થઈને જાઓ. એ રાજી થતી ગઈ એટલે થોડીક વાર પછી મને ખબર પડી ત્યાં આમ જોયું ને તે એક બેન ચીટલો ભરતી હતી છોકરાને. એટલે પછી સમજાણી આખી કથા. મારી કથા તો મને ન સમજાણી પણ એની કથા મને સમજાઈ ગઈ કે એની આવું હું કરવા કર્યું. બોલો ચીટલો ભરે ને છોકરું રડે એટલે કઈ કે છોકરું રડે બહાર જાય એટલે પગ આમથી આમ કરવાની તમને તો છૂટ છે, બાકી 3 કલાક આમ રાખો એટલે 4-5 વખત પગ આમ જાય ને આમ જાય. એટલે અહીંયા વાત એમાં જ છે કથામાં જ કે રોમહર્ષણે કીધું સાવધાન થઈને અને શાંતિપૂર્વક એક જ જગ્યા પર એક જ આસન ઉપર બેસીને સાંભળવાનું. અહીંયા મારી હમણાં દેવી ભાગવત થઈ યજમાન માટે અલગ આસન હતું એ જ આસન ઉપર યજમાને બેસવાનું, એની પર પગે નહીં મૂકવાનો. એ આસન ઉપરથી કોઈ નીકળવાનું નહીં. એ આસન પાછા ઊભા થઈ અને પાથરી અને ઊભા થઈને પાછું પોતાની રીતે સુરક્ષિત જગ્યા પર મૂકી દેવાનું. પવિત્ર આસન ઉપર જ બેસવાનું યજમાને. પછી તમારા યજમાન તરીકે યજમાન પત્ની છે એના પર મારી દ્રષ્ટિએ કોઈ પણ આસન બીજો વ્યક્તિએ ન બેસવું જોઈએ, કારણ કે તમારી તમારા ફાયદા માટે છે. તમારી હેમાદ્રી કરીને રાત્રે અમે કીધું હતું કે તમને ન અડે કોઈ, તો તમે પૂર્ણ પવિત્ર છો, તમે ગંગામાંથી નીકળેલા છો. અમે તમને સ્પર્શ કરી લઈએ તો અમારી અપવિત્રતા, આપણે તો અત્યારે પવિત્ર જ માણસો છીએ, પણ અપવિત્ર જેમ ચા આપણા ઢોરાઈ જાય તો શર્ટની અંદર જબામાં એક નાનો એવો દાગ થઈ જાય તો નાનો એવો દાગ ખરાબ દેખાય ને, એમ અમે તમને સ્પર્શ કરી લઈ, કોઈ પણ વ્યક્તિ તમને સ્પર્શ કરી લઈ તો નાનો એવો દાગ થઈ જાય. એ નાનું એવું તમારામાં ડાઘ લાગી જાય તો કોક એકાદીને એમ લાગશે કે આ બરાબર નથી, તો એ એકાદી તમારી મદદ નહીં કરે. એટલા માટે તમે પૂર્ણ પવિત્ર છો. રોમહર્ષણ કહે છે કે પૂર્ણ પવિત્ર થાય અને કથા સાંભળવાની છે. અને એમ કહેતા એને શ્રોતાઓના ગુણ અહીંથી મેં લઈ લીધા છે. બાકી અહીંથી કથા એવી ચાલુ થાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર મહામારી આવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ને એ મહામારીમાંથી મુક્ત કરવા માટે વસુદેવે અને મા દેવકીએ ભગવતીના ગુણગાન ગાયા હતા. આ કથા અહીંથી આમ છે, પણ મેં એવું લઈ લીધું કે ભાઈ એની પહેલાં શ્રોતાઓના ગુણ મારે કહી દેવા. જો શ્રોતાઓના ગુણ ન હોય, બાકી ત્રીજે દિવસે હું કહું કે તમારે ભાઈ સૂર્યોદય પહેલાં જ ઉઠી જવાનું હતું, તમે કે ગુરુપા કાલ નહોતા કહી શકતા, અમારે 2 દી પાણીમાં ગયા ને, અમે અહીંથી હું એમ કહું પ્રમ દિવસ કે તમારે ચટણી વધારે ન ખવાય, તમે એમ નહોતા કે અમે યાર એટલી મહેનત કરી એટલે દૂરથી આવ્યા, અમે નોકરી પર રજા મૂકીને તમે ત્રીજે દી કયો. વાતે સાચી છે ને તમારી, ખોટી છે વાત? અમે તમને ત્રીજે દી કહીએ કે તમારે આ નિયમનું પાલન કરવાનું હતું તો તમારું તો એ 2 દિવસનું ફળ ગયું જ ને. તો આપણે તો એક જરાય એક ચાનો દાગો નથી પાડવા માંગતા, આપણી ઉપર જરાય પણ ઓછું રહેવું જ જોઈએ. ભગવતીની પરિપૂર્ણ કૃપા આપણી પર થવી જોઈએ. એટલે મેં અહીંયા કૃષ્ણની વાતની મહાત્મય 3 મહાત્મય આપવામાં આવેલ છે. એક કૃષ્ણનું મહાત્મય આપવામાં આવેલું છે, એક વિજ્ઞાનની જે મેં તમને વાત કીધી કે વિજ્ઞાન જ્યાં નથી પૂગ્યું, વિજ્ઞાન અત્યારે કહીએ ને સેરોગટ મધર, સિઝેરિયન, બીજાનું ગર્ભ ટ્રાન્સફર, બીજાનું બાળક બીજામાં, તો આ નહોતું થયું. હું પહેલાં ગર્ભ ટ્રાન્સફર થયો તો જ બળદેવ ગર્ભ ટ્રાન્સફર હતા, સિઝેરિયન નહોતું થયું હતું. પીપળાદ છે સિઝેરિયનમાંથી જન્મેલા છે. કઈ વસ્તુ અત્યારે એવી છે કે જે પહેલાં નથી થયેલી? પહેલાં થયેલી જ છે, પરંતુ આપણે એનું રૂપ અલગ આપી દીધું. પહેલાં કાંઈક અલગ પ્રકારના પંખા હતા, અત્યારે અલગ પ્રકારના પંખા છે. તો સંશોધન જેમ આપણે આગળ જાય એમ આપણા મનથી સંશોધન છે. પણ ભગવાન તો આંખ વીંચીને જ પહેલાંના માણસો, આપણા હજારો વર્ષ પહેલાંના જ આપણી પેઢીઓ હતી, આંખ વીંચીને જ કહે કે પુષ્પા, તો પુષ્પા ઘેરથી કે બોલો દાદા શું છે?
એવું હતું ત્યાં ભૂગ્યા આપણે. તો વિજ્ઞાન જે વામણું થયું છે, પરંતુ જો શ્રોતાઓને એ જ ખબર ન હોય કે અમારે ક્યાં માર્ગે ચાલવાનું છે, અંધકત્વમ સ્માગતા, આંધળો માણસ હોય આંખો બંધ કરીને એમ કહો કે દાદા ડેલે પૂગી જાઓ, અહીં ઓલા આંધળો પાટો આપણે રમતા, પાટો વારીને કંઈ તો ભટકાતા ને, 6-7 જગ્યાએ ભટકાઈએ આપણે. એમ જો તમને ખબર જ ન હોય અને હું કાલ પરમ દિવસે એમ કહું કે તમારે આ નિયમનું પાલન કરવાનું હતું, તમને એમ થાય ને કે ભાઈ આ તો તમે અમને ખોટો પાટો વાળી દીધો, તો આ ભૂલ તમારી ન ગણાય, મારી ગણાય. એટલે જે 3 મહાત્મ્ય આપવામાં આવેલું છે વાતમાં હું પાછો ન્યાન્ય આવી જાય, એકેય વાતમાંથી હું ફગી નહીં, રસ્તેથી જાય નહીં, પણ તમારે પૂરું ધ્યાન રાખવાનું છે કે આમાં હું ક્યાંય ચૂકી નથી જતો ને, કે હું ક્યાંય ચૂકી નથી જતો ને, કે વિજ્ઞાન વામણું થયું. તો વિજ્ઞાન વામણું કેવું થયું? તો એક મહાત્મ્ય આપવામાં આવેલું શુભદ્યમ નામના રાજકુમારનું ઈલા નામની સ્ત્રી બની જાય છે, એક જન્મ કન્યાનો થાય, એક બ્રાહ્મણોના મંત્રોપચારથી એને દીકરો બનાવવામાં આવે. અત્યારે વિજ્ઞાનને આ પૂગ્યો છે ને, સ્ત્રીને પુરુષ બનાવવામાં આવે છે, વિજ્ઞાનને આ પૂગ્યો છે. શું નહોતું થયું? પહેલાં હતું જ. અત્યારે માઇકલ જેક્સન 4 વખત ને, માઇકલ જેક્સન 4 વખત સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બન્યા. સાંભળેલું હશે તમે બધાએ. અત્યારે સૌથી પ્રચલિત વાત એ છે. એમ પહેલાં નહોતું, આ હતું જ. બરાબર. ઈલા નામની કન્યા, સાધ્ય મનુ અને એની પત્નીને ત્યાં જે દીકરીનો જન્મ થાય છે, એ દીકરીને દીકરો બનાવવા માટે શ્રાદ્ધ મનુએ સંકલ્પ એવો લેવરાયો હતો બ્રાહ્મણો પાસે, વશિષ્ઠ પાસે, કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય. દીકરાને પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કર્યો, પણ સાધ્ય મનુના પત્ની લોપામુદ્રા એ બ્રાહ્મણો પાસે લાગવગ કરી લીધી. બહેનો પાસે બ્રાહ્મણોને વધારે રહેવાનું હોય ને, ભોજનની વ્યવસ્થા, તમારે તો વાંધો નથી, બધું જ મૂકી દીધું છે. એટલે બાકી વધારે 90% અમારે એવું હોય કે બહેનો અમારી નજીક રહી, ઉતારા હોય તો એ બધે ચા જોતો હોય તો બહેનોને તરત દાદા અમારા હાથનો છે પીવું ને. એટલે જે કાંઈ બહેનો નજીક હોય એમાં અહીંયા પણ એક વાત આવે છે કે બ્રાહ્મણોને એમ કહે છે કે ભાઈ મારે દીકરી જોઈએ છે. ઓલા એટલે બહેનોની નજીક હોવાથી બહેનોની વાત માન્યા અને ઓલાવે આહુતિ આપી, દીકરી થાય. એટલે ઓલાની આ દીકરીનો જન્મ થયો અને ફરીથી વશિષ્ઠ ગુરુ એને દીકરો બનાવી દે છે. એનું એક મહાત્મય છે. અને છેલ્લું મહાત્મય આપણે જે વિસ્તારની અંદર છીએ એ વિસ્તારના પર્વતનું મહાત્મય છે. ગિરનારનું મહાત્મય આપવામાં આવેલું છે. રેવતક નામના પર્વતનો એક આખો મન્વંતર તેની પર ચાલ્યો, એનું મહાત્મય છે. તો અહીંયા જે મહાત્મયની આપણે વાત કરવાની હતી કૃષ્ણની, અને આ ત્રણેય લોકોની વાત કરવાની હતી, પણ એની જગ્યાએ મેં પહેલા દિવસે 3જા દિવસનો ક્રમ મેં આગળ કરી નાખ્યો છે. શુદ્ધ ગુજરાતીમાં આ ક્યાંય લાઈવ પણ થતું હશે ને હું અમારે યુટ્યુબ ફેસબુક ઉપર મૂકવાનો જ છું. એટલે બધા વક્તા એ ઘણા બધા, અને મારાથી ઘણા મહાન વક્તાઓ છે, એના આપણે પગ બરોબર પણ નથી, પણ મારો વિચાર હું રજૂ કરી શકું અને તમને પણ માન્ય જ રહે આ વિચાર. બરાબર છે ને? આ વિચાર કે 3જા દિવસે કહું કે તમારે કેવા ગુણ હોવા જોઈએ તમારામાં, ન કહું ને, આજે જ કહી દઉં ને. એટલે એ મહાત્મયની જગ્યાએ મેં તમને શું કહેવાનો છે આજે, કે તમારામાં કેવા ગુણ હોવા જોઈએ. એક વક્તા અને શ્રોતાઓના ગુણ અહીં બતાવવામાં આવ્યા છે. રોમહર્ષણ કહે છે કે જો શ્રોતામાં શ્રેષ્ઠ ગુણ હોય તો જ એ દેવી ભાગવત સાંભળવાનો અધિકારી બને છે, બાકી દેવી ભાગવત કથા સાંભળવાનો અધિકારી જ નથી. તો તમે સાવધાન થઈને સાંભળવા માંગતા હોય તો જ હું કહું છું, એમ કહીને આગળ વાત કરે છે. પરંતુ એ વક્તાના ગુણ કેવા હોવા જોઈએ? કે તો વક્તાના ગુણ કેવા હોવા જોઈએ? તો એક વક્તાએ પ્રાતકાળને વિશે નિત્ય કર્મ કરવું આવશ્યક છે, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. શ્રોતાઓના ગુણ પહેલા કહું છું. શ્રોતાઓએ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવું જોઈએ. એટલે શક્ય હોય ને તો સૂર્યોદય પછી ન ઉઠવું. બ્રહ્મ મુહૂર્તમાં કદાચ 4-5 વાગે ન ઉઠો તો કાંઈ વાંધો નહીં, પણ સૂર્યોદય પહેલા ઉઠી જવાનું. પોતાનું નિત્ય કર્મ પતાવી અને પૂજાપાઠ જે પણ કંઈ કરતા હોય, સંધ્યા કરતા હોય તો સંધ્યા વગેરે પરિપૂર્ણ પૂજાપાઠ કર્યા પછી ભગવતી પાસે પેલી આરાધના કરવાની. તમારા મંદિરની અંદર જે કાંઈ ઈષ્ટદેવી એટલે કોણ, કુળદેવી એટલે કોણ, કુળદેવતી દેવીની વાત આગળ આવશે આપણે બહુ સારી રીતે. કુળદેવી એટલે મેં એવું વિડીયોમાં 1000 વખત હું બોલ્યો છે, 1-2 વખત નહીં. કુળદેવી એટલે કોઈ જાણતા જ નથી હો. ગાંડરિયો પ્રવાહ છે આપણે બધા કહેવાય છે ગાંડરિયા પ્રવાહ. ગાંડરિયો નહીં, ગાંડરિયા. એક કરે એમ કરવું. બરાબર.
કોક કંઈ કે અહીં ઘણા અમારે પાસે કુળદેવીનું સંશોધન કરવા આવે કે અમારે ભૂલ માતાજી કોઈ કંઈ ખબર નથી, આમાં તમે કોક વેમમાં છો. અમારે પેલા ગેલમબેન પૂછતા પણ પછી ખોડિયાલ કઈ છે તો ખોડિયાલ અમારી કુળદેવી ગોર બાપા. તારા ખાનદાનને ખબર નથી, મને ક્યાંથી ખબર છે? સત્ય વાત છે આ. પણ કુળદેવી એટલે શું એ તમે આમાં સમજી લેવો, પણ એ આગળ કથા આવશે એટલે ત્યારે સમજાવીશ. બરાબર? તમને હું આજ ઘૂંટલો ઉતારી દે કે સુરાપુરા એટલે શું, સતિયા એટલે શું, કુળદેવી એટલે શું, કુળદેવી શા માટે અમે ખોડિયાલને કુળદેવી કહીએ, શા માટે અમે ચામુંડાને કુળદેવી કહીએ, શા માટે અમે ગેલંબાને કુળદેવી કહીએ, અને આ શું સ્વરૂપ છે. એક હું તમને આમ ઝીણવટ ભરી એક બાળક સમજે એ રીતે સમજાવી દઈ, પણ જ્યાં કથા આવી છે ત્યાં એટલે 9 દી તમારે હાજર જ રહેવું પડશે. બાકી હાજર નહીં થયા તો કુળદેવીને તમે ભૂલી જાઓ. તમને એટલી વારમાં એ તો સમજાઈ ગયો હતો, સમજાઈ ગયો છે કે આ દાદાએ 15 મિનિટ પહેલાં કીધું હતું, આ તો 2 કલાક પહેલાં કીધું હતું, આ પાછું ત્યાંથી આગળ એટલે આગળ જ વાત આવે. આ બેકમાં જવાની દેવી ભાગવત કથા એટલે દક્ષિણ ભાગવત. મને એવું લાગે કે દક્ષિણ ભારતના પિક્ચરો છે ને 90% પહેલાં જોતો. હવે 2012થી તમે લગભગ એક પિક્ચર બાહુબલી સિવાય જોયું જ નથી. બરાબર? 2012 પછી ટીવીમાં કે નહીં, પડદાની તો વાત અલગ થઈ ગઈ. અસત્ય છે. તો એમાં 90% મેં એવું જોયું, એવા પિક્ચરો જોયા કે જેમના બેકમાં જ વાત હોય, આખી વાત. દાદા પહેલાં જન્મી જાય ને પોત્ર પછી આવે છે ને, સમજાય છે ને આ વાત? કે દેવી ભાગવત સમજવા માટે તો કે આ વસ્તુ જેને જોઈ લેવી હોય ને, જેટલે ગ્રહણ કરેલું હોય એના મગજમાં આવી છે કાંઈ શું છે. એટલે પેલા પવિત્ર થઈને, મનથી પવિત્ર થઈને માતાજીને સામે વંદના કરીને કહેવાનું. ભલે તમે ગમે ને કુલદેવી માનો, આપણે કુલદેવી પરથી રસ્તેથી વિલાય રસ્તે લઈ ગયો તો તમે ગેલંબેને માનતા હોય, તમે ખોડિયાલને માનતા હોય, તમે ઉમાને માનતા હોય, ગાત્રાણને માનતા હોય, ચામુંડાને માનતા હોય, કહેવાનું કે હે ભગવતી, હું તારા ગુણગાન સાંભળવા માટે જાઉં છું. કોના? ભગવતીના જ રૂપ છે બધાય, ભગવતીના જ અંશ છે. હે ભગવતી, હું તમારા ગુણગાન સાંભળવા માટે જાઉં છું. આ ગુણગાન સાંભળતી વેળાએ મારાથી જાણતા એકેય ઇન્દ્રિયોથી પાપ ન થાય, ન મારાથી પાપ થાય, ન પાડોશીથી પ્રાપ્ત થાય. ઢેઢ ગરોળી આવે કે જીવડું આવે કે કદાચ વાંધો આવે, ક્યાંય અમારી નજરીની પર ન જ આવી જોઈએ. ન નેત્રમ દ્રષ્ટિ આમી, આંખોથી મારાથી કોઈ પાપ ન થવા જોઈએ. હું કીધું? આંખોથી મારાથી કોઈ ખોટું થતું એ મને દેખાવું જ ન જોઈએ. સમજાય છે ને કોને કહું છું એ? બરાબર? એટલે ન નેત્રમ દ્રષ્ટિ આમી. આપણે અહીં બધા દર્શન કરવા જાય, સોમનાથ જાય, તિરુપતિ બાલાજી જાય, નરોત્તમભાઈ મને આજે આંખો વિશે જાય. દ્વારકા ગયા હતા. ક્યાં ગયા હતા? દ્વારકા. શું કરવા ગયા હતા? દર્શન કરવા. અચ્છા, આજે ગુરુવાર હતો. હા, દ્વારકાધીશે કેવા વાઘા પહેર્યા હતા? લક્ષ્મીજી પાસે હું ભોગ ધર્યો હતો, રાધાજી પાસે શું હતું? કઈ મગજમાં દર્શન થયા? હા રે, બહુ સારા થયા. એમ તો કઈ તો દર્શન કેવાના થયા? તે રાધાજીને કેવા કપડાં પહેરાય ખબર નથી, કૃષ્ણને કેવા વાઘા પહેરાવ્યા એ ખબર નથી, ભોગ હું ધર્યો એ ખબર નથી, આરતીમાં ત્યાં હું પડ્યું હતું એ તને ખબર નથી. દર્શન કેવાના કે? દર્શનનો અર્થ થાય જોવું. શું થાય? જોવા ગયા હતા તમે, ભગવાનને જોવા ગયા હતા. દ્વારકા ભગવાનને જોવા ગયા, તિરુપતિ ભગવાનને જોવા ગયા, સોમનાથ દાદાને જોવા ગયા. દર્શનનો અર્થ જ થાય જોવું. આપણે પેલા રૂઢિ પ્રયોગો વાપરતા. નરોત્તમભાઈ, હમણાં તમારા દર્શન દુર્લભ થઈ ગયા હો, ને તમે ઘણા સમયથી દેખાણા નથી. એવો કાઢતા ને અર્થ કાઢે ને તમે? કાઢતા કે નકર દીવ પ્રાંત થોડોક અમારાથી અલગ થઈ જાય એટલે કદાચ તો એની જગ્યાએ કદાચ બીજા કોઈક શબ્દનો પ્રયોગ કરતા હોય. પણ શું કહેતા કે તમારા દર્શન દુર્લભ થઈ ગયા, એટલે તમારા દર્શન નથી ત્યાં, તમે ઘણા દિવસોથી જોવા નથી મળ્યા હોય. અહીંયા તમે નેત્રથી ભૂલ કોઈ ન કરો, ન સાંભળવાથી કોઈ બાજુમાં તમે ઘેરથી નીકળ્યા ને કોઈક બાંધતા હોય ને જગો ડખો કરીને બેઠા હોય ને ગાળો બોલતા હોય કે જે કાંઈ કરતા હોય, સાંભળવા રોકાવાનું નહીં, નકર કાનોથી પાપ થઈ જાય. ખોટું કોઈક કુકર્મ કરતું હોય ને જોવાનું નહીં, આંખોથી બંધ થઈ જાય. ખોટી જગ્યાએ કાંક થતા હોય તો ત્યાં રોડ ઉપર જતા હોય ગાડી રોકીને પાછા બાંધતા હોય ને જાય, ઓલા અવડી બોલતા હોય. એટલે બધા ઇન્દ્રિયોથી પાપ કર્યા. પેલા પગે જ ગયા એટલે પગેથી પાપ કર્યા. બધી ઇન્દ્રિયોથી, આમ તો ઉભા એટલે બધી ઇન્દ્રિયોથી પાપ થઈ ગયા, કારણ કે શરીર આખું ઊભી ગયું ત્યાં. નાખેથી જોઈ પાછા બે ચલાવી દઈ દે એટલે તો આખી આ જીભથી પાપ થઈ ગયા. એટલે આખી તમારી 18 ઇન્દ્રિયોથી તમે પાપ કરી નાખો. એટલે અહીં તમે એમ કહો છો કે ભગવતી, મારાથી કોઈ પાપ ન થાય ને એવી બુદ્ધિ મને દેજો, કે કોઈ પાપ ન થાય, મને જ્ઞાન જ થઈ જવું જોઈએ. મેં એક વસ્તુ લખી છે, એની અંદર અગ્નિ વિશે લખ્યું છે. એમાં મેં લખ્યું છે કે અગ્નિમાં કેવડી તાકાત છે, 1 સેકન્ડમાં કરોડો કામ કરી નાખે. 1 સેકન્ડમાં
કરોડો કામ કરી નાખે ને તમને હું એમ કહું કે તમે 1 સેકન્ડમાં કેટલા કામ કરી શકો? તમે કહો ગોર બાબા સેકન્ડમાં થોડાક કામ થાય. સેકન્ડમાં તો એક કામ થાય. આ સેકન્ડ થઈ ગઈ ને એમ કહો ને. પણ હું એમ કહું કે 1 સેકન્ડમાં તમે 20 થી 25 કામ કરી શકો. તમે માનો? હું સાબિત કરી દઉં કે તમે 1 સેકન્ડમાં 20 થી 25 કામ કરી શકો છો. કેટલા? તમને અત્યારે માન છે? તમારામાં મારાકમાં ફરક જ એટલો છે કે આ પડી તમે એમ પૂછ્યું પડી જાય ભાઈ તો શું લાગે? ગુરુત્વાકર્ષણનો નિયમ છે, પૃથ્વી પર આવે. ને મેં એમાં પૂછ્યું કે ઘડિયાળ એટલી ગતિથી કેમ પડી ગઈ? એની જગ્યાએ ફૂલ મૂક્યું હોત તો થોડીક ઓછી ગતિથી પડત, એની જગ્યાએ કાગળ મૂક્યું હોત તો થોડીક ઓછી ગતિથી પડત. મેં વિચાર્યું છે એટલો જ ફરક છે. તમને પણ આવા પણ તમને તો એકાદ બે વસ્તુનો નોલેજ હશે, બધી વસ્તુનો નહીં. પણ જેટલું શાસ્ત્રોક્ત જે સમજવું જોઈએ એ તમામ વસ્તુનું નોલેજ રાખવાનો, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો મેં પ્રયત્ન કર્યો છું. જ્ઞાની છું એમ નથી કહેતો, અને તમને સમજાઈ જાય એવી રીતે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા તમે એવું માગ્યું કે ભગવતી મારાથી જાણતા મારી એકે ઇન્દ્રિયોથી પાપ ન થવું જોઈએ, પુણ્યમાં જ રહેવું જોઈએ. આ સેકન્ડમાં અગ્નિદેવ છે 1 કરોડમાં એક સેકન્ડમાં 1 કરોડ કામ કરે. તમે કહો ગોર બાપા તમે અમને કીધું કે 1 સેકન્ડમાં 20 કામ કરી શકો. કરી શકીએ? કરી શકો? બધાને આમ ડોકી હાલે ન કરી શકો ને? કયો છે હા કે ના? કયો ન કરી શકો એમ કયો છો. પણ હું તમને સાબિત કરતો તમે 8 સેકન્ડે આ પાડો તો હા હો એ અમે કોઈ દી વિચાર્યું જ નહીં. માની લ્યો કે તમારી સામે બાઇક લઈને જાઓ છો ભગવાનભાઈ, ને તમારી સામે ગાડી આવે છે 4 વ્હીલ કે ખટારો, એને જુએ કોણ? કોણ જુએ બાપુ? આંખો જુએ. કોણ જુએ? આંખો જુએ. પણ ખટારો છે નક્કી કોણ કરે? આંખ થોડીક કરે. ન દ્રષ્ટિયામ પશ્યંતી પશ્યંતીમ ન દ્રષ્ટિયામ. જુએ છે એ બોલી નથી શકતો, ને બોલે છે એ જોઈ નથી શકતો. આગળ આખી કથા આવશે, આની આવશે, ખાલી આ એક મંત્રની. તમને એમ કહો ને કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તેવું લોક ઉજાગર. આની ઉપર આપણે 7 દિવસ કથા કરવી. એટલે હું તમને વચન આપું છું અહીંથી કે આ એક મંત્ર પર હું 7 દી કથા કરી દઈશ. આ એક જ મંત્ર પર 7 દી કથા કરી દઈ તમને. એટલે તો અહીંયા જે જુએ છે એ બોલી નથી શકતો. આંખો બોલી કોઈ દી? તો જે બોલે છે, જે વાંચે છે, જે વાચ કરે છે, જે બોલે છે એ જોઈ શકે? કથા આવશે કે સત્યપાલ જે ક્યારેય સત્યનું પાલન કરતો હતો, જે ક્યારેય ખોટું બોલતો નતો, એને બોલો શિકારી આવીને પૂછે પેલું ભૂંડરું કે નહીં કરી ગયો, તો એ જવાબ શું આપે છે કે જે જોયું જ નહીં એ બોલી નથી શકતો, જે બોલે છે એ જોઈ નથી શકતો. એટલે ખોટું ન બોલ્યો ને સાચું ન બોલ્યા એમ કીધું એને. એટલે અહીંયા તો તમારી આંખોએ જોયું પણ એ બોલી થોડો કહી ગયો, બોલી નહીં ગઈ. એ વિચારી થોડી કહી ગઈ, વિચારી ગઈ. વિચાર્યો કોને? ખટારો છે મગજે. મગજે વિચાર્યું ને કે સામેથી આવી ખટારો છે, બુદ્ધિ હાલ છે પછી તરત જ તરી જાય કે નહીં તરી જાય, ભટકાઈ જાય, ઓલો મારુતિ વાળો આવે છે એ સાઈડ કાપી જાય, આવો વિચારો ને. એ વિચાર કોને કર્યો? બુદ્ધિએ કર્યો. પછી તો કે આજ્ઞા થઈ, આજ્ઞા ચક્રમાંથી શું થાય? બ્રેક મારવી, ક્લેચ દબાવવો, લીવર દેવો, નથી દેવો, રોકાઈ જવું, કાવો મારવો, આ બધું સેકન્ડોના ભાગમાં નક્કી કરી લીધું ને કે સેકન્ડે હિસાબ કર્યો. મગજ કે બુદ્ધિ તો કે બોલ ને ભાઈ, તો કે જોતો આંખું જોયું લાગે સામે કઠારો આવતો લાગે. હવે ના ભટકાય એમ નથી લાગતો. અરે ભટકાઈ જાય તો આ વિચાર કરો ત્યાં તો ગરી જાવ ને, હેઠે ગરી જાવ ને. ખાડો આવ્યો તો ખાડામાં પડી જાવ, ખટારો આવે ખટારામાં ગરી જાવ. પણ ત્યાં તરત જ આજ્ઞા થઈ જાય ને. બ્રેક મારવી હોય બ્રેક મારી દે, ક્લેચ હોય ક્લેચ કરી દે. બધી ઇન્દ્રિયો પોતાની કામ કરવા માંડે. શું કરવા માંડે? પગને કેવું પડે? પગ જરાક ડાબો પગ દબાય તો, હાથને કેવો પડે કે ક્લેચ દબાય તો, લીવર દેતો કે દેવું પડે છે, કેવું પડે? તો એ આજ્ઞા સેકન્ડમાં જ થઈ ગઈ ને. હવે તમે વિચારો સેકન્ડમાં કરી નાખ્યું તો કે નહીં બધું? કોઈ આમાં ડ્રાઈવર હશે બધાય. આ 1 સેકન્ડના 18મા ભાગમાં કર્યું. કેટલામાં? સેકન્ડના 18મા ભાગમાં તમે બ્રેકે મારતી હતી, ક્લેજે કરી લીધો, તરવું તો એમ તરી ગયા, વાકું વરવું તો એમ મરી ગયા, રોકવી તો રોકી લીધી. આ સેકન્ડના 18મા ભાગમાં કર્યું. કેટલામાં ભાગમાં? પણ તમે ગણિત નથી કર્યું એટલે તમને મગજ નથી. આજે ઉતરી ગયું કે નહીં આ વાત? એટલે અહીંયા તમે એમ કહો છો કે હે ભગવતી અમારી એકે ઇન્દ્રિયોથી વાળથી લઈ પાદ્યમસ્તુ શીર્ષાહા પગના તળિયાથી લઈ અને માથાના વાળ સુધી અમે એક પણ પાપ ન કરીએ, અને અમે તમારા ગુણગાન ગાવાના અધિકારી બનીએ, ગુણ સાંભળવાના અધિકારી બનીએ. એટલા માટે હે ભગવતી અમને 3 દેવીઓ અમારી સાથે આવવી જોઈએ. 3 દેવીઓને તમે માગી શ્રોતા તરીકે.
ભગવતીના 3 સ્વરૂપ આપણે બે ઓલા મંદિરમાં તમે દર્શન કરી આવજો. 3 માતાજી, માં સરસ્વતી, માં લક્ષ્મી અને મહાકાલિકા, 3 સ્વરૂપને જે બિરાજમાન કરવામાં આવ્યા. તમે કહો કે 3 જણીઓને જ કેમ? આ અમારી અંબિકા, ચામુંડા, ગેલંબે ની કોઈ કેમ નહીં? તો કે આ 3માં જ બધીઓ સમાઈ ગઈ. માં લક્ષ્મીને યાદ કરી આપણે, એટલે અમે લક્ષ્મીને યાદ કરી ને એવું કીધું કે અહીંયા ક્યાંક કદાચ 5 રૂપિયા વાપરવાના થાય ને. જોકે આ તો નરોત્તમભાઈ પોતે જ મનોરથી છે અને એક યજમાન તરીકેનું સ્થાન છે, એટલે કોઈ નહીં, પણ સમૂહજક કથાઓ થતી હોય ને, અને આમે આવી કથાઓ તો 90% કોક જ એકાદ વ્યક્તિ પોતે કરતો હોય, બાકી તો બધું શું હોય, ગામ સમજતો હોય, કુટુંબ સમજતો હોય, ઘણી જગ્યાએ છેલ્લે ભાઈઓ સમજતો હોય. પણ આ વખતે મારી આ ત્રીજી દેવી ભાગવત એવી છે કે બધું એકલા જ કરી, એટલે એક યુગ હાલતો હોય, એક સમય હાલતો હોય કે એકલો માણસ જ મળે કદાચ. એટલે તો કે અહીંયા લક્ષ્મીનો ઉપયોગ રાત્રે મેં એક સ્નાન કરાવ્યું, એમાં પણ કીધું કે અહીંયા ત્યાગ કરવા માટે તમારે લક્ષ્મી વાપરવામાં બીવાર નહીં. તમે સવારથી ઉઠીને સાંજે હોવ ત્યાં સુધી લક્ષ્મી વાપર્યા વગર તમને કોઈ વસ્તુ મળતી નથી. એક વસ્તુ કાલ મને યાદ કરીને કહેજો કે દાદા આ તમને મફત મળી, આમાં મારે રૂપિયા નથી વાપરવા પડ્યા. એટલે હું તમને સમજાવી દઈ કે એમાં તમે કેમ રૂપિયા વાપરાય. પૈસા વાપરા વગર તમને એક વસ્તુ સાંજે સવારે ઉઠો ને હતી સાંજે હોવ ત્યાં સુધી મળતું નથી. એટલે લક્ષ્મી અહીંયા તમે એમ કહો છો કે અમે લક્ષ્મીનો ત્યાગ કરવા માટે તૈયાર રહેવા જોઈએ. તમે ફળની ઈચ્છાથી આવ્યા, ભલે શ્રવણ કરવાની ઈચ્છાથી આવ્યા, કે અમને ભગવતી વિશે ખબર પડે, ભગવતીના ભક્તિ કરી શકીએ, ભગવતીની કૃપા પ્રાપ્ત કરી શકીએ, આવી ઈચ્છાથી આવ્યા ને. એમને તો નથી આવ્યા ને, એમને આવ્યા આવીને આવવાની કઈ જરૂર નથી હો. નરોત્તમભાઈની હરમે આવતા હોય ને, નરોત્તમભાઈ નહીં કહી શકે તમને, આમાં આવે છે. કારણ કે અહીં રોમર્ષણ ઊભો કરતા છે કે ભાઈ એવા વ્યક્તિ હોય તો બધા ઊભા થઈ જાજો અહીંથી. રોમર્ષણ એવું બોલે છે એટલે હું બોલું છું. તમને એમ ન થાય કે દાદા આવું બોલે, એટલે હું નથી બોલતો. અહીંયા રોમર્ષણ કહે છે કે જો કોઈને અહીંયા ક્યાંય પણ બેધ્યાન થવું હોય ને તો એને નથી સાંભળવું, એ પોતાનું કર્મ કરવા વયા જાય. અહીં 2-5 જણા હોય તો તમારે ભગવતીના ગુણગાન સાંભળવા હોય તો 2 જણા હોય તો હું તમને કહું કે ભગવતી કોણ છે. એટલે અહીંયા તમે એવું કીધું કે અમે લક્ષ્મી વાપરવા માટે તત્પર રહેવા જોઈએ. અહીં કદાચ અમે તો તમને ઓળખતા નથી કે અમે નરોત્તમભાઈના કોણ હગા છે, કોણ બેન થાય, કોઈ ફઈ થાય, કોઈ દીકરી થાય, કોઈ ભાઈ થાય. અમારા દાદાને કહીએ કે આ મગાવી લ્યો તો દાદા કહે કે એક ફૂલનો હાલ લઈ આવજો તો. એટલે ઓલા ભાઈએ એના પોતાના પૈસા વાપરીને લઈ આવે તો એ સારું. શું કહેવાય? સારી વાત કહેવાય. સમૂહમાં હોય કંઈ કહેવાય ચાની વ્યવસ્થા કરવી, કરી નાખો. 5 લીટર દૂધ વપરાય, 2 લીટર 2 કિલો ચાની ભૂકીને ખાંડ વપરાય. જો એવો વિચાર, અહીં તમને વિચાર સમજાવું છું, આવું નથી લખેલું ત્યાં. પણ અહીંયા એવો કે તમને એમ થાય કે આ વ્યાસપીઠ ઉપર 5 રૂપિયા ધરવા, તમને એમ થાય કે આ અહીંયા તમારે તો ન થયું, બાકી અમારે સ્વાગત થાય ને આ ઢોલી કે મેર કે જે વગાડતા હોય એની પર રૂપિયાનો વરસાદ થાય. એ વરસાદ કરવા માટે પછી નરોત્તમભાઈ એકલા ઉડાડે એવું નહોતું ત્યાં, કે એકલા આપે એવું નહોતું. વ્યાસજીનું પૂજન કરો અહીંયા બ્રાહ્મણને ભૂદેવને તમારે એકલા આ નરોત્તમભાઈ એકલા ધરે એવું નહીં. અહીંયા તમે એમ કહો છો કે તમારા મનની અંદર લોભ ઉત્પન્ન ન થવો જોઈએ. અહીંયા તમે બધાય મને આગ્રહ કરો, એમ બધાને આગ્રહ કરવો જોઈએ કે આ અમે તમારા હાટું આ કરશું, અમે તમારા હાટું આ કરશું. પૈસા વાપરવામાં અમને એકેય વખત લાલચ ન થવી જોઈએ. એટલે લક્ષ્મીની એવી કૃપા અમારી ઉપર થાય. શું કીધું? લક્ષ્મીની આવી કૃપા થાય. હે મા ભગવતી લક્ષ્મી, તું જ અમારી સાથે આવજે, તું જ અમારું કલ્યાણ કરજે. અને કલ્યાણ કઈ રીતે થશે કે તમને અત્યારે લાલચ ન થાય. તો માં લક્ષ્મીને એક શ્રોતાની અંદર માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરીને નીકળવાનું. બીજું, માં સરસ્વતીને પ્રાર્થના કરીને નીકળવાનું. સાત્વિક ગુણની દાતા છે, સાત્વિક ગુણ હોવા જોઈએ તમારામાં. અહીંયા સાત્વિક ગુણને સમજાવી તો તમને થોડોક અયોગ્ય પણ લાગી શકે કે સાત્વિક ગુણ, તો કે સાત્વિક ગુણ તમારામાં હોવા જોઈએ. સાત્વિક ગુણ તો કે શા માટે? તો કે અહીંયા ઘણા બધા એવા પ્રોગ્રામો થતા હોય, ઘણી જગ્યાએ એવું થાય તો કે અયોગ્ય વિચાર કરીને માણસ જાય. આપણે તો એવડો પંડાલ નથી, બાકી એવડો પંડાલ હોય, એટલા બધા માણસો હોય તો અયોગ્ય વિચાર પણ તમારામાં આવે. કોક ચોરી કરવાના વિચારથી પંડાલમાં આવે, ન આવે? ઘણા મંદિરે પ્રાર્થના કરવા જાય પણ મંદિરે ચપ્પલની જ રાહ જોઈને દેતા હોય કે હા ટાટા ના આવ્યા ઉપાડો જાય છે ને. એટલે તો કે અહીંયા અયોગ્ય વિચાર અમારા મગજની અંદર ન ઉત્પન્ન થવો જોઈએ, કે અમારા પ્રત્યે પણ કોઈને અયોગ્ય વિચાર ન આવવો જોઈએ. તમારા પ્રત્યે પણ કોઈક અયોગ્ય વિચાર કરી શકે. દ્રષ્ટિમાં ભેદ હોય, તમારા સામું કોઈ જોતું હોય તો એની પાછળ એવું કારણ, ઘણા બધા કારણો હોય, હજારો કારણો હોય કે જે તમારી સામે જોઈ છે
તો કલયુગની વાત નથી કરતો હું, આમ જે આમાં કથામાં છે એ કહું છું કે કોઈ વ્યક્તિ તમને એવી પણ જીતું કે આ બેન છે સારું શ્રાવણ કરે છે, એના મગજની અંદર હશે. મને આ પ્રશ્ન થાય છે તો એને પૂછું, આ ભાઈ છે ને આ પ્રશ્ન પૂછું, એની અંદરથી એ આમ જોતો હોય તો તમે કંઈક અલગ વિચાર લ્યો. તો એવો ખરાબ વિચાર ન જ આવવો જોઈએ તમને કોઈ પ્રત્યે. અહીંયા ભક્તા છે કે બ્રાહ્મણો છે એના પ્રત્યે નહીં, પણ એકેય પ્રત્યે ખરાબ વિચાર ન આવવો જોઈએ. તમારી સામે કોઈ ભૂલ કરે તો તમારામાં ક્ષમા ભાવના હોવી જોઈએ. તમારામાં તો કે ક્ષમા ભાગમાં હોવી જોઈએ, ત્યાગ કરવાની તમારામાં ત્યાગ કરવાની ભાવના હોવી જોઈએ. અહીંયા પૂરું થાય એટલે તમારે તો આવડું બધું છે નહીં અત્યારે, બાકી આ બધું પૂરું થાય એટલે પછી હંકલતા 1 કલાક વહી જાય, 1.5 કલાક વહી જાય. તો અહીં પણ અહીં 90% લોકોમાં તો હું હરિહરની હાકલ પડી કે નહીં. એટલે અમારું મન હરિહર તરફ ન હોવું જોઈએ, અમારું મન ભગવતી તરફ હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? ભગવતીમાં. પ્રસાદે લેવો જ જોઈએ. પ્રસાદ લીધા વગર મને નથી ખબર, પણ લગભગ પ્રસાદની વ્યવસ્થા થઈ છે ને, એટલે પ્રસાદ લીધા, પ્રસાદ લઈને જવું જોઈએ. પરિપૂર્ણમસ્તે પ્રસાદિતા. પ્રસાદ લઈ લો ત્યારે તમે પરિપૂર્ણ અધિકારી બની ગયા. અને અહીંયા તમે માં સરસ સાત્વિક ગુણ અમારા હોવો જોઈએ, સાચું જ અમે સ્વીકારવા જોઈએ. આ કથા આપણે ગુણ આવશે એક શ્રોતાના, કે એક શ્રોતા મીન જેવો હોવો જોઈએ, માછલી જેવો હોવો જોઈએ, એક શ્રોતા સૂતક જેવો હોવો જોઈએ, પોપટ જેવો હોવો જોઈએ, શુક જેવો હોવો જોઈએ. તો અહીંયા એક શ્રોતા તો હંસ જેવો હોવો જોઈએ. તમારામાં ગુણ હોવા જોઈએ, હંસ જેવા ગુણ હોવા જોઈએ, તમારા પોપટ જેવા પણ ગુણ હોવા જોઈએ, તમારા માછલી જેવા પણ ગુણ હોવા જોઈએ, તમારી જેવા. તો અહીંયા તમારામાં ગુણ ઉતારવા માટે તો કંઈ અહીંયા તમને એમ ભેદ લાગે ને કે હંસ જેવા ગુણ શું કરવા કીધા, પોપટ જેવા શું કરવા કીધા, માછલી જેવા શું કરવા કીધા. તો માછલી જેવા એટલા માટે કીધા કે તમે જાગૃત રહેવા જોઈએ. હું જાગૃત તમે રહ્યો એને માછલી જેવા ગુણ કહેવાય. પોપટ જેવા ગુણ શું કરવા કીધા, તો કે સુખ. પોપટ છે ને રટન કરી રાખે. શું કરી રાખે? રટન કરે. તમે એકવાર રામ ઈખડાવી દો એટલે ગમે ત્યારે નીકળો રામ રામ રામ, સાંભળ્યા છે ને, એટલે રામનું રટન કરી રાખે. એટલે અહીંયા માછલી જેવું. તો અહીંયા કથામાં છો ત્યાં સુધી જાગૃત રહેવા જોઈએ. ઘણા અહીંયા કથામાં પણ આવું ભાઈ, એટલે એ નિંદર નહીં, પણ હું તો એને નિંદર માનું. એ અહીં હોઈ જાય તો હારા. એ નિંદરમાં ભગવાન પાસે તો વયા ગયા, ભગવતીમાંથી થોડી વાંધો નહીં. હોઈ જાય એટલે ભગવાન પાસે હોઈ ગયા કહેવાય. હો ક્યાંક એ કથામાં ક્યાંય નથી આવતું, પણ સમય આવશે તો હું સમજાવી કે હોઈ જવું એટલે હું. એટલે તો કે અમે ભગવાન પાસે, ભગવતી પાસે જે કાંઈ સુખ નામના રટણ કરતું રહેવાનું, કે ઘરે જઈને કહેવાનું ઓહો આજ તો કથામાં એવી મજા આવી, સારું કર્યું. અત્યારે ગર્વ થવો થાય તમને. શું થાય? થાય કે નહીં? થોડોક ગર્વ થાય ને કે આ કથામાં ન ગયા તો જવું જ છે. કાલથી તો આપણે 9:30 વાગ્યા દાદા પહોંચે ને આપણે 9:30 જ પૂગવું પડે. હો શ્રોતાના ગુણમાં એ પણ છે કે વક્તા પહેલા શ્રોતાઓ બિરાજમાન થઈ જવા જોઈએ. અમે બેસી જાય પછી અડધી કલાક આમ વિચારીએ કે હજી તો કાંઈ જામ્યું નથી, એમ તમે વિચારતા ને આપણે તો જામી ગયેલું જ છે. ન કે મોટી પોટલી હોય ને એટલે અમને એમ થાય કે હમણાં હજી આ 2 જણા આવીએ પછી આ વાત લઈએ. એટલે અમે લાલચ મારીએ કે બધા લોકો સુધી. એટલે લાલચ આવો, બીજી કોઈ લાલચ નહીં. અમને એમ થાય કે 50 જણા સાંભળી લઈ, 500 જણા સાંભળી લે, એવી લાલચ મારી. એટલે બીજી કથા કહી રહી. ના અહીં તો બેઠા બેઠા વિચાર આવે એ કથા કહેવાની. સમજી ગયા? એટલે તો કે અહીંયા તમારામાં શું વિચાર આવવો જોઈએ? રટન કરીને રાખવાનું. ઘેર જઈને કહેવાનું આહા આજે તો દાદાએ ભગવાનની વાત સમજાવી, આજે તો દાદાએ ભગવતીની વાત સમજાવી, આજે તો દેવી ભાગવત મારે શું કરવા કરવું જોઈએ, તમારે શું કરવા સાંભળવું જોઈએ એ વાત સમજાવી. પરિવારમાં છોકરો હોય તો એને કહેવાનું, છોકરી હોય તો એને કહેવાનું, ઘરવાળો હોય તો એને કહેવાનું, ઘરવાળી. એટલે રટણ કરવાનું. એને કહેવાય કેના ગુણ? પોપટના ગુણ. હંસ જેવા આપણે ગુણ વાંચ્યો તો હંસના ગુણ શા માટે કીધા? તો કે ચાતુર પક્ષી છે. અહીંયા હંસના ઘણી બધી અહીંયા ઉદાહરણ આવશે. હંસલો એક આપણે હંસ આપણા જીવને પણ એક ગણીએ છીએ હંસ, બરાબર. પછી હંસ મનુષ્ય પોતાની રીતે વિચારી શકવા જોઈએ. અહીંથી મેં કાંઈક કદાચ જોકે વ્યાસગાદીમાં જેવી તાકાત હોય કે ખોટું ક્યારે બોલવા ન દઈ, પરંતુ ઘણી વખત આપણે એવું દ્રષ્ટાંત સાંભળ્યું કે ભાઈ ફલાણા માણસે ફલાણાએ આવું કીધું વ્યાસપીઠ ઉપરથી, તો કોકને ખોટું લાગે છે ને. પણ અહીંયા તમારામાં હંસ જેવા ગુણ આવી જાય ને તો એક જ વાત તમારામાં નિશ્ચિત થઈ જાય. કઈ વાત નિશ્ચિત થઈ જાય? કે તમારા જે ગ્રહણ કરવાનું હાવ ન બંધ કરો. તમારે જે ગ્રહણ કરવાનું છે એ જ તમે ગ્રહણ કરો. સમજાય ને વાત? તમને એક નક્કી થઈ જાય હંસના ગુણ આવે એટલે તમને એમ થાય કે આ વાત કરી એ યાદ રાખવી, આ નથી કરવી. મેં ક્યાંક હસવાની પણ વાત કરી નાખી છે, ક્યાંક તમે સમજી શકો એ આટલું વાત કરીએ છીએ.
ને ક્યાંક મેં ભગવતીની પરિપૂર્ણ રીતે વાત કરી. એટલે શ્રોતાનો સૌથી મોટો ગુણ આ છે કે તમને ક્યારે શું સમજવું અને શું ભૂલી જવું ને શું યાદ રાખવું, એ ગુણ થવું જોઈએ. આપણું મેમરી કાર્ડ છે ને, બરાબર, એ મેમરી કાર્ડ નાનું હોય, 2 GB હોય ને એમાં 1 ગીત ડાઉનલોડ કરો ને, આ વાતે પાછી આવશે તે ન થાય ફૂલ થઈ ગયું હોય તો ન થાય ને. એટલે આપણું મેમરી કાર્ડ ફૂલ ન થવું જોઈએ. આપણે સાંભળવું છે એ રાખવાનું, બાકી ડિલેટ મારી દેવાનું. આમાં તમને એમ લાગે કે આ અયોગ્ય વાત થઈ એટલે ડિલેટ. એટલે એ વાતનું રટણ નહીં કરવાનું. એટલે શ્રોતામાં આ ગુણ હોવા જોઈએ. શ્રોતા શ્રેષ્ઠ અને ઉત્તમ વસ્ત્રો પહેરીને આવવા જોઈએ. ઘણા એમ વિચારે કથ આપણે હાથ પગ ધોઈ લ્યો તો કે હવે અમે ખેડૂ રહ્યા ને અમારે શું ના, અપવિત્રતા તમારામાં હોવી જ ન જોઈએ. તમને કોને ખબર તમે ક્યાંથી હાલીને આવ્યા, ન્યા કોઈ કે મળમૂત્રનો ત્યાગ કર્યો ને એની પર પગ મૂકીને આવ્યા છો. અહીંયા માંથી આવ્યા, આ પંડાલ છે, અહીંયા ભગવતીના ગુણગાન ગાઈ રહ્યા છે, પણ બારોબાર જાવ તો ત્યાં તો કોક દાળ બોલતું હશે. મેં એક લખ્યું છે, વિચાર ક્યારે નષ્ટ નથી થતા, વાત ક્યારે નષ્ટ નથી થતી. હું આ બોલું છું અત્યારે, પહેલાં શરૂઆતમાં એમ હતું ક્યાંક જોવું પડશે, તો પછી હાલી નીકળું ને, આવે છે ઉપરથી બોલે રાખીએ છીએ. એટલે તો અહીંયા તો કઈ અહીંયા તમે ક્યાંક ને ક્યાંક અપવિત્ર થઈને આવી જાઓ, એટલે ક્યાંય પણ અપવિત્ર ન થાય એના માટે તો કે મેમરી કાર્ડ ખાલી કરી નાખવાનું, શૂન્ય બની જવાનું. શું બની જવાનું? શૂન્ય. અહીંયા આવો ત્યાં અહીંયા આવીને જે વાત કરીએ તમને ભગવતીના સારા ગુણ તમારામાં લોક થઈ જાય, શું કહેવાય, ડાઉનલોડ થઈ જાય. એટલે આ શ્રોતાઓમાં આ ગુણ હોવા જોઈએ કે શ્રેષ્ઠ વક્તવ્ય જે સાંભળી રહ્યા છે એને શ્રવણ કરવી શકવા છો. શ્રવણ શ્રેષ્ઠ છે, સાંભળવું અલગ વસ્તુ છે. તમે શું કરી રહ્યા છો? શ્રવણ કરવા આવ્યા છો. શું કરવા? શ્રવણ કરવા આવ્યા છો. પણ અહીં કોઈક બીજું કોઈક વાત કરતા હોય તો એ સાંભળવાની વાત થાય. ભૈયા તમે શ્રવણ કરવા આવ્યા છો એટલે શ્રોતામાં આગા ગુણ હોવા જોઈએ. સાથે સાથે સારા વસ્તુ અલંકાર, હોના પહેરો. કોક કઈ ડોહીમાં કઈ ગોરબાપા હોનામાં કલયુગ નથી, પેલા હોનાને સમજો. વિષ્ણુ ભગવાન, હા ભગવાન તમારા હમું, વિષ્ણુ ભગવાન એમ કહે છે કે જેને હોનું ન પહેર્યું એને ના હમું જોતો નથી. એટલે અમે આ માળા ને બાળા આ બધું વીટ્યું પહેરીને હજી એમ થોડીક ઈચ્છા છે 8 રંગી નાખીએ ભગવાનજી ભાઈ જેવું કોક મળી જાય તો. પણ વાત એ કરું છું કે સોનું પહેરીને જાઓ, જેમ કુમકુમ છે, ચંદન ચાંદલો કરીને જાઓ એટલે ભગવતી તમારા સામું જોઈને એમ હોનું પહેરજો. એટલે જ બેનો મંગલસૂત્ર પહેરે, કંકુનો ચાંદલો કરો છો ને, આમ તમે ભગવાનના દર્શન કરવા જાઓ એટલે હોનું પહેરવું જ જોઈએ. વિષ્ણુ પ્રિયા, વિષ્ણુને પ્રિય હોનું છે અને લક્ષ્મીને ધોકળ પ્રિય છે. હાજે ઓલામાં સમજાયું હતું. પણ અહીંયા સોનું અલંકારો પહેરીને આવે, સેજ સજી ધજીને આવવાનું, સારા વસ્ત્રો અલંકાર પહેરીને આવવાનું. એમને આમ ગમે એ આમ ઓલા શું કહેવાય, ઘણા તો ગમે એ કપડાં પહેરીને આવ્યા ભાઈ ના, યોગ્ય અને શ્રેષ્ઠ અને ઉત્તમ કપડાં પહેરીને જ આવવાના. માં ભગવતીને ગમે એવા 16 શણગાર દાન કરવાની વાત સાંભળી છે તમે કોઈ દી? મંગલા ગૌરી વ્રત આવતું કુમારી કન્યાઓ માટે આવે છે. તો મંગલા ગૌરીની અંદર કન્યાને 16 શણગાર સજવાનું હોય, તેમાં હાડી પહેલાં કમ્પલસરી પહેરવાની હોય. હાડી પહેર્યા વગર જાઓ, બ્રાહ્મણ તમને કોઈ સંકલ્પ નહીં કરાવે. હાડી પહેરવા વગર જાઓ કોઈ બ્રાહ્મણે, હું તમને અત્યારે કહું છું દાદા, તમને કહું છું અત્યારે, હાડી પહેર્યા વગર મંગલા ગૌરી વ્રતનું શિવાલયની અંદર સંકલ્પ કરવાની મનાઈ છે. શાસ્ત્રમાં શિવપુરાણ ચોખ્ખું કહે છે. અરે ધોતિયા પહેર્યા વગર કોઈ યુવા વ્યક્તિને, એટલે જ ઘણા મંદિરોમાં ધોતિયા પહેરવાનું લખેલું હોય, ખબર છે? નાગેશ્વર છે, રામેશ્વરમ છે, ત્યાં શું છે, બળેશ્વર છે, ત્યાં શું લખેલું છે? ધોતિયું પહેર્યા વગર મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ ન કરવો. તમને એમ ન થાય ગર્ભગૃહની અંદર મંદિરમાં શું કરવા પ્રવેશ ન કરવો? ઘણી જગ્યાએ એવું લખેલું હોય કે ટૂંકા વસ્ત્રો પહેર્યા વગર આ પહેરીને અંદરનો પ્રવેશ. હું તો એમ કહું છું કે સ્ત્રીએ સાડી પહેર્યા વગર, કુમારિકા છે તો બરાબર છે, બાકી સ્ત્રી બની ગઈ તો એને સાડી પહેર્યા વગર કોઈ ગર્ભગૃહની અંદર પ્રવેશ ન કરવો. એટલે તો ત્યાં જે અલંકાર એટલે હું તો એમ કહું છું, અલંકાર એટલે પાદ્યમસ્તુ શિષા, પગમાં જે અંગુષ્ઠામાં પહેરવાનું આવે ને, નાની આંગળીમાં ઓલી માછલી કહો કે, એ પણ પહેરવું જોઈએ. સારા વસ્ત્રો ધોયેલા, છેલ્લે નવા ન પહેરવું કાંઈ નહીં, સાફ વસ્ત્ર પહેરવાના, પવિત્ર વસ્ત્ર. છેલ્લે એમાં ગંગાજળ કે ગૌમૂત્ર અર્પણ કરી દેવાનું. ગૌમૂત્ર અને ગંગાજળ છાંટી સારા એવા વસ્ત્રો અલંકાર પહેરાવી સજી થજીને આવવાનું. આપણે બધા શું કરીએ, કોકના લગ્નમાં તો કે હારા તૈયાર થાય, ઘરવાળો બિચારો ગમે એમ રખડે, એટલે જેની હારે લગ્ન કર્યા, જેની હારે 80 વર્ષ કાઢવા, એ તારે કોઈ લેવા દેવા નથી, હા લગ્નમાં જ આવતું તૈયાર થા. એટલે આમાં આવે છે કે મંગલા ગૌરી વ્રત માં ભગવતીને પ્રસન્ન કરવી ભાઈ
તો તમારે સજી તજીને જ જવાનું, શિવ અને શક્તિને પ્રસન્ન કરવાના. તો અહીંયા તમે સારા શણગાર કરીને આવો, સારા વસ્ત્રો પહેરીને આવો, સારા અલંકાર પહેરીને આવો, એ જ પહેરીને આવવા જોઈએ. માં લક્ષ્મીની કૃપાથી અને સરસ્વતીની કૃપાથી તો કંઈ પરિપૂર્ણ રીતે એને જે સાંભળવાનું છે એ જ સાંભળવા જોઈએ. છેલ્લી શક્તિ માગી તમે મહાકાલીની, કે મહાકાલીની શક્તિ પણ અમારી પર હોવી જોઈએ. તમો ગુણ પણ તમારામાં હોવા જોઈએ, તામસ્ય ગુણ તમારામાં હોવા જોઈએ. તમારામાં શક્તિ હોવી જોઈએ, બાકી શક્તિ જ ન હોય તો આ તો તમે ઊભા ખુરચીમાં બેઠા એટલે વાંધો નહીં, બાકી પોલઠી વારીને શક્તિને થોડીક વારમાં પગ દુખે ને હાથ દુખે ને પાણીની તરફ લાગે ને. હું 3 કલાકથી નથી પાણી પીધું, નથી પીધું ને, બાકી હું 1 કલાકે ચા પીવાળો માણસ છું. આગળ આવી જાજો, ટોપી ઉટકી નહીં હગો એવું બની જાય. બરાબર દાદા? અને દૂધ અમે ખાવાનું ન આપો તો હાલે, 7-9 દી તમે એમ કહો કપાસ કરી નાખો તો હું એકલો કરી શકી. હું મારું લો, બીજા બ્રાહ્મણો માટે આપવું પડશે. પણ એટલે હકીકતથી હું મારા ઘરે બેઠો હોય તો 5-5 દિવસ સુધી નથી જમતો નથી, પણ કલાકે ચા જોઈએ. પણ આ 3 દિવસ, આ 3 કલાકની ઉપરથી હું બેઠો છું. તમારી સામે પાણી ઘૂંટડો પીધો? તમે પીધો કે નથી પીધો મને નથી ખબર, કદાચ આખું બંધ હતી. તો તમે 3 કલાક અહીંયા જો પીધો હોય તો હું તમને એ કહું કે 3 કલાક તમે, તમારે તો વાંધો નથી, આ પ્રથા નથી. બાકી અમારું ધ્યાન ધ્યાન કરાવી નાખે. હું કે ના કરે સાનો કેટલો લઈને રખડતા ભાઈ. પાછા ત્યાંથી પૂછાય લક્ષ્મી પીવો? લક્ષ્મી કે માર નથી પીવો, રામીને દે નહીં. ભાઈ રામી ને લક્ષ્મીમાં એ ત્યાં રામી ને લક્ષ્મીનો આવે ને તો આમ એટલે તો એ અવાજ, તમારો અવાજ મને ન સંભળાવવો જોઈએ. અમે આ બ્રેકગ્રાઉન્ડ વધારે મારવાનું કહીએ, આવું ઓછું છે તો મારો અવાજ જ મને મળવો જોઈએ. એટલે કાલથી થોડું કંઈક કરજો. એટલે તો કંઈ શા માટે? તો કે એટલા માટે કે અમે સખત કથા, અમારે કથાની બારોબાર જ ન નીકળવા જોઈએ. એમ તમે એમ કહો છો હું કથા બારોબાર ન નીકળો, એવડી શક્તિ દઈ જાય. શક્તિ કેવડી મળવી જોઈએ કે કથાની બારોબાર જ ન નીકળવી જોઈએ, પંડાલમાં જ રહેવી જોઈએ. હું કે રહેવો જોઈએ. હું પંડાલમાં ભગવતીના ભજન કરવા માટે બેઠો છું તો માત્ર ભગવતીને ભજન કીર્તન સાંભળવાની પણ શક્તિ મળે. ઉવાજ તમારે તો અહીં ન આવે, બાકી નૃત્ય કરવું જોઈએ, ભગવાનની સામે નાચવાનું આવે, રાસ. તમને એવું લાગે તો આપણે કહેજો, આજે પૂરું થયું બરાબર, આજે આવતીકાલે એમ કહેજો કે એકાદ રાસ અમારે રમવું તો આપણે થોડીક વ્યવસ્થા તમારા માટે કરશું. પણ નાચવું જ જોઈએ ભગવતીની સામે. હો, રાંદલનો ઘોડો, રાંદલની આખી કથા આવશે. રાંદલનો ઘોડો તમારે ખૂંદવો જોઈએ. મને હું નાનો હતો તો મને એમ કહેતા કે ભૂઈમાનો ઓલો ભાઈ ભૂઈ હોય ને ભૂવા ભાઈ કે સાળો પાડ્યો કહેવાય, આમ તાલી પાડો ના, ચારો પાડો ન કહી, તાલી પાડવી જ જોઈએ. તમારા ઘર રાંદલના તેડા કરો તો પતિ પત્નીએ 2 તાળી પાડવી જોઈએ, પાડવી જ જોઈએ. ભગવાનની સામે, ભગવતીની સામે નાચવું જ જોઈએ. આ ભગવતી, આ પુરાણની અંદર લખેલું છે, શ્રીમદ દેવી ભાગવતની અંદર લખેલું છે કે રાંદલના તેડા કરો એટલે તમારે નાચવાનું એની સામે. સૂર્ય નાચ્યા હતા રાંદલની સામે, ભવિષ્ય પુરાણની અંદર લખેલું છે. સૂર્ય ભગવતીને ગોતતા ગયા અને ભગવતીને સામે નાચ્યા ત્યારે ભગવતી પ્રસન્ન થઈ. જો ભગવતીને પ્રસન્ન કરવી હોય, રાંદલને તમારે પસંદ કરવી હોય તો તમારે એને સામું નાચવું પડે. અને ઘોડો ખોંદવું એટલે નાચવું છે. આ નહીં તમે જી સમજો ઈ. હા શિવે નાચ્યા એટલે નૃત્ય, અહીંયા નૃત્યની વાત આવી. તો એ નૃત્ય કરવા માટે તમારે તત્પર રહેવું જોઈએ. ઘણા એ લોકો એવું કરે કે પછી રાસ જ રમાડે રાખે. બાપુ જેવો સારો કલાકાર હોય, બાપુ જેવો સારો ભોસ ઉસ્તાદ હોય ને બેનજો માસ્તર હોય એટલે રામજી આમ કીધું એટલે અયોધ્યાની અંદર ત્યાં બાપુ બોલે અયોધ્યામાં મારા રામ, હાલો નાચવું હોય તો આવી જાઓ. એટલે કથા મેં જોઈતી હતી એની અંદર ખરેખર ટોટલી 3 કલાકની કથામાં બાપુ એને 40 મિનિટ નહોતા બોલ્યા ભૂદેવ. 2 કલાક ને 20 મિનિટની કથામાં 2 કલાક ને 20 મિનિટ. આ તો તમે બે ધ્યાન ન થાવ. મેં જે સંશોધન કર્યા મેં બીજું સંશોધન કર્યું. પીરિયડ 45 મિનિટનો હોય ને, આ થોડુંક પ્રથમભાઈ 45 મિનિટનો પીરિયડ હોય ને, બરાબર. તમે તો ઇંગ્લેન્ડમાં લંડનમાં રહેવાવાળા માણસ છો એટલે તમને અમારા કરતાં વધારે એ બાબતની નોલેજ છે. સમયની કિંમત અમે આ લંડનવાળાને બ્રિટનવાળાને સમયની કિંમત છે એટલે ઇન્ડિયાવાળાને કાંઈ છે નહીં સમયની કિંમત. એને એમ કીધું હોય કે 12 ને 5 આ કરવાનું, એટલે મેં બીને 4-5 વાર કીધું. મને પણ નરોત્તમભાઈ કીધું મને. મેં તેદી આવ્યા હતા, તેદી મેં કીધું ભાઈ પહેલા દિવસ કદાચ 12:30 કે બીજો એક દિવસ છે કે તેદી 12:30 1 થાય એટલે, પણ તમે સમયના પાપ ઓલા હોય એટલે કદાચ 12 ને 5 આપણે કીધું હોય, 12 ને 10 થઈ જાય ત્યાં તાળું હોય. આપણે ક્યાં જવું? કે તમને અમે 12 ને 4 5 જ ભગવાન કીધું હતું, બરાબર. એટલે
આ લંડનના માણસો એટલે ખરેખર એ યોગ્ય છે, સમયની કિંમત કરવી જ જોઈએ. જે તમે બનાવી ન શકો એ તમારે વેડફી ન શકો. સમયને તમે બનાવી શકો તો જે તમે બનાવી નથી શકતા એને તમે વેડફી જ ન શકો. એને તમે કઈ રીતે વેડફી શકો? તમે એમ કહો કે અડધી કલાક, હા, અનિવાર્ય કારણો અનુસાર તમારી યારે વિપરતી કાલ આ બાપાને રાતે કાંઈ મળ્યું નહીં સાધન અને 2 કલાક બસ સ્ટેન્ડમાં કાઢવી પડી વાત અલગ છે, કારણ કે એની પાસે હતો જ નહીં રસ્તો. બાકી જો ધોરાહાર 2 કલાક બેઠા રહે કે ના 8 વાગે રસોઈ થઈ જાય પછી પૂગવું, બરાબર? એટલે તો આપણે કાંઈ ન કરવું પડે એવું વિચારીને ત્યાં બેઠા હોય તો એ સમયને વેડફો કહેવાય. શું કહેવાય? સમજાય ને? આપણે અહીંના એ પ્રૂફ દીધું. હું નાનો માણસ સમજાય કે એવો જ પ્રૂફ ભગવાન પાસે માગ્યા છે કે તો સમયને તમે જો બનાવી ન શકતા હોય તો સમયને તમે વેડફી ન શકો. એટલે સદગુણ તમારામાં આવે, મા સરસ્વતી, મા લક્ષ્મી અને મહાકાલિકાની શક્તિ તમને પ્રાપ્ત થાય. એ વાતમાં આપણે હતા કે શક્તિ તમને પ્રાપ્ત થાય તો તમે પરિપૂર્ણ રીતે અહીંયા શક્તિ કેવી મળવી જોઈએ? તો કે ખોટી શક્તિ ન મળવી જોઈએ. તમે શું કીધું? ખોટી શક્તિ ન મળવી જોઈએ. બેનની જેમ ચીટલો ભરવાનું મન ન થવું જોઈએ. સમજાયું ને? એટલે કથામાં તમે રહ્યો ને એટલા માટે ક્યાંક ઉદાહરણ નીકળી જાય, પણ પછી યાદ આવી છે કે આ ઉદાહરણ હું કરવા બોલ્યો હતો, બરાબર? આ ઉદાહરણ કદાચ આ હાટું જ બોલ્યો છે. પાડું બાજુવાળીને હરી નહીં કરવાની કે લક્ષ્મી વાળો ત્રોપો છે એ લગભગ નારિયેલ લાગે, બરાબર? એને ખબર જ છે કે નારિયેલ છે. એટલે આ તો તમારે બે ધ્યાન થવું છે. તમારો મગજ કંટાળી ગયો છે. એટલે 45 મિનિટનો પીરિયડ. અને આપણે વાતમાં એ હતા કે આ લોકો આપણાથી એ બાબતથી આગળ છે. એટલે કદાચ સંશોધનના વિષયની અંદર કે 45 મિનિટ એટલા માટે કે 45 મિનિટનો મગજ માણસનો જનરલી બધાયનો મગજ બધાયનો મગજ સરખા ન હોય એમ કહીએ ને આપણે. એટલે વધીમાં એક નાનામાં નાનો મગજ હોય ને એ પણ 45 મિનિટની ઉપર જાય ને એટલે એ વ્યક્તિ પછી બે ધ્યાન થવા માંડે. એટલે આપણે સ્કૂલોમાં કોલેજમાં 45 મિનિટના પીરિયડ મૂકવામાં આવ્યા ને એટલે એટલા માટે 45 મિનિટના પીરિયડ મૂકવા આવ્યા. એમાં સૌથી મોટું જ્ઞાન મને જ હોય, કારણ કે 45 મિનિટના હું પ્રોફેસર છું, બરાબર? અને 1,15,000 પગાર જેવી નોકરી મૂકીને આ વ્યાસપીઠ ઉપર બેઠો. મારા પિતાશ્રી 2013માં મને કીધું કે તારે શું કરવા ભાઈ, પેન્ટ શર્ટ પહેરવા જોઈએ. તે દુન મેં ધોતીઓ નથી પહેર્યું. આ મારો ગુણવેશ છે. શું છે? ગુણવેશ. હું સુવા માટે એ ધોતિયાના ટ્રેક ટી શર્ટ બનાવ્યા, એ પહેરું સુવા માટે. એટલે ગુણવેશ છે. આ ગણવેશ નથી. ઓલા હા આપણે જે નિશાળની અંદર સ્કૂલોમાં આવું લાલ શર્ટ ને ગુલાબી પેન્ટ એવું નથી. આ ગુણવેશ છે. કાંઈ વ્યાસપીઠ ઉપર બેઠા તો ધોતિયો અને સામે મળ્યા તો ઇન્સર્ટ વાળીને એમનો હાલે. એટલે અહીંયા તમે એવું માગ્યું ભગવતી પાસે કે અમારી પાસે સર્વશક્તિ હોવી જોઈએ, અમને બાજુવાળીની શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ, ચીટલો ભરીને કે ખોટા, કારણ કે બે ધ્યાન ન થવું જોઈએ. અમને શક્તિ, મગજની એટલી શક્તિ દે કે અમે માત્ર ને માત્ર ભગવતીના ગુણગાન ગાઈ શકીએ. આ મહાકાળી પાસે માગ્યું. અહીંયા શ્રમ માગ્યો છે તમે કે અમને શ્રમ કરવાનું. અહીંયા આ જે આપણે વાતમાં ત્યાંથી નીકળ્યા હતા કે નાનું છે. બાકી આ જો 500 માણસ 5000 માણસનો પંડાલ હોય તો આ ઘણા બધા આસનો પાથરા હોય, ઘણા બધા સોફાની વ્યવસ્થા હોય, ઘણા બધા ખુરશીની વ્યવસ્થા હોય, ઘણા બધા વ્યવસ્થા હોય, ઘણી બધી કાંઈક કચરો બચરો થઈ ગયો હોય અનિવાર્ય કારણો અનુસાર. તો એ બધું સાફ કરવા માટે તાત્કાલિક અહીંથી ઊભા થયા, દાદા ગયા, પુરાણ પૂરું થયું. એટલે આ બધું સાફ કરવા માટે એવું નહીં કે આ મીનાબેન કરશે કે મીનાબેનની દીકરી કરશે કે એની વહુ કરશે. અહીં શ્રોતા તરીકે આવ્યા એ બધા કરવા માંડવા જોઈએ. હાલો દાદા અમે કરવા લાગીએ. બરોબર, શું કરવાનું છે? અહીં સાફ સફાઈ પોતું મારી દઉં, આ કરી દઉં, તે કરી દઉં. આને કહેવાય કોની શક્તિ? તો કહે મહાકાળીની શક્તિ, શ્રમદાન કરવાની શક્તિ. તમે કથામાં વચ્ચે આવશે કે આપણે છેલ્લે એવું માગશો કે અમારે માગવાવાળા માણસો આવવા જોઈએ, ભીખ માગવાવાળા આવવા જોઈએ. કોણ આવવા જોઈએ? તો લક્ષ્મીની કૃપા હોય તો માગવાવાળા આવે. તમારો બંગલો જુએ તો માગવાવાળા આવે. તમારા હરા મકાન જુએ તો માગલાવાળા આવે. કાંઈથી કાંઈક મળશે. બાકી તમે જ 2 તાલિયાને ઝૂંપડું કરીને રહેતા હોય ત્યાં કોઈ માગવાવાળો આવે? ન આવે ને. એટલે તમે એમ કહો કે લક્ષ્મીને એટલી કૃપા હોય કે આવા આલિશાન ફાર્મો બનાવી શકવા જોઈએ, આલિશાન બંગલા બનાવી શકવા જોઈએ. ભલે લોકો માગવા આવે, માગલાવાળા ક્યાં આવી છે? જેની પાસે હશે એની પાસે. બાકી તમે જ જો 5 રૂપિયા કોઈ પાસે ઉશીના લઈને નદી કાઢતા હોય તો કોઈ 10 તમારી પાસે માગવા આવશે? નહીં આવે. એટલે લક્ષ્મીની આવી કૃપા રહેવી જોઈએ. અહીંયા તમે સરસ્વતીની કૃપા આવી તમારી પર રહે ને સાથે સાથે અન્નપૂર્ણાની કૃપા રહે. તો સરસ્વતીની કૃપા તમે માગશો કે અમારી પાસે લોકો બુદ્ધિજીવી અમને સમજે, લોકો અમારી પાસે જ્ઞાન માગવા આવે. તમે મને એમ કહો કે દાદા યજ્ઞ કેમ કરાય? તો
એ મારો વિષય છે એટલે હું તમને કહી દઉં. તમે એમ કહો કથા કેમ કરાય, મારો વિષય છે એટલે કહી દો. પણ તમે એમ કહો કે આ મકાનમાં પાઇપલાઇનમાંથી કાઢવી એમ કેમ કઢાય, તો એ પ્રશ્ન મને કરો. અને જો એ પ્રશ્ન તમે મને કર્યો તો તમે ભલે મને કર્યો, તમે ભૂલ ખાધી કે નહીં ખાધી, પણ મારામાં બુદ્ધિ છે એટલે તમે મને પ્રશ્ન કર્યો. માં સરસ્વતીની મારી પર કૃપા છે એટલે તમે મને પ્રશ્ન કર્યો. હું જ્ઞાની વ્યક્તિ છું તો એટલે તમે મને પ્રશ્ન કર્યો. તમને એવું મનમાં લાગ્યું કે આ વ્યક્તિ આનો ઉકેલ નીકાળી દેશે, તો બધાય પણ કોઈ સલાહ લેવા જાય. બોલો ગાંડો પાગલની જેમ રખડતો એને કહીએ કે આ શું કરવા, ટેબલ નહોતું, ટેબલની ઉપર આ પાટલો રાખ્યો, પાટલાની ઉપર મોબાઈલ રાખ્યો, કેમેરો રાખ્યો, શું કરવા રાખ્યો, એ તો એ તોડી નાખી દે ને હેઠો, જવા દે. એ કઈ સલાહ આપે કે આટલો ઊંચો કરવા માટે કોકે વિચાર્યું કે આ પાટલો મૂક્યો, પણ તમે બીજો કોક પાગલને એમ કહો કે ભાઈ આ મોબાઈલ એટલો ઊંચો રાખો, શું કરાય, તો એ સલાહ આપી શકે? એટલે તમે એમ કહો કે ભાઈ એટલા બુદ્ધિશાળી બનીએ કે અમારી પાસે લોકો સલાહ લેવા આવવા જોઈએ, વયની પાસે આવે. એમ તમે અન્નનો અખોટ ભંડાર માંગ્યો. હું માંગ્યો કે અમારે ત્યાં અન્નનો અખોટ ભંડાર રહી, રોજ માટે કોઈક કહે કે બા ભોજન આપો ને, બેન ભોજન આપો ને, રોટલો આપો, દાળ ભાત શાક આપો, તો આપી હગવા જોઈએ. બાકી તમે જ મહિને 5 કિલો રાશન ભરતા હોય તો 5 માણસને જમાડી શકો? ન જમાડી શકો ને. પણ આટલો જો આમ ખેતરા હોય એમાંથી આ ખાંડીઓના મોઢે ઘઉં ને બાજરો થતો હોય અને કદાચ વ્યવસાય કરતા હોય તો જેટલો લેવું હોય જરૂરી હોય એટલું લઈ શકતા હોય, બરાબર. કોઈ પણ કસરની કરકસર ન કરવી હોય. કરકસરને ઉડાડવામાં ફેર કહેવાય. ખબર જ બે એક શબ્દ કીધો નરોત્તમભાઈને કે કરકસર અને ઉડાડવામાં ફરક. કરકસર એ કંજુસાઈ નથી ને ઉડાડવું હોય ઉદારતા નથી. અહીંયા તમને એમ થાય કે પૈસો છે અમારી પાસે, વાંધો નહીં, હાલો રે 2 મિનિટે શરબત પાવ, 3 મિનિટે નાસ્તો આપો, 4 મિનિટે આ કરો, તે ઉડાડવું કહેવાય. પણ તમે એમ કહો ખાલી એકલી ઓલામાં જ હાલી જાય, આ બધા તો હવે હાલી જાય, એટલે કાંઈ ન કરો તો એને કંજુસાઈ કહેવાય. એટલે તો કે અહીંયા અમે ઉદારતાપૂર્વક કર્મ કરી શકવા જોઈએ. પણ ઉદારતા ક્યારે દાખવી શકીએ કે આપણી પાસે હોય તો. અમારી પાસે અન્નનો અખોટ ભંડાર હોય, અમારી પાસે કોઈ પણ માગવા આવે અમે આપી શકવા જોઈએ. ને છેલ્લે તમે માગ્યું માં ભગવતી પાસે કે અમારી પાસે શ્રોતાઓના ગુણ છે, શ્રમદાન કરવાની શક્તિ હોવી જોઈએ. આ ખુરશીઓ તરત હંકેલાઈને મૂકી આવી જોઈએ. ઓલા 5 ભાઈને ચીંધવાનું ન હોય કે નરોત્તમભાઈએ કીધું તો જ હું કરું, સમજાય? અહીં ક્યાંય કચરો હોય તો ઉપાડી જ લેવાનો હોય. જે શ્રોતા છે એને શ્રમદાન કરવાનું. બાકી ખાટલામાં પડ્યો આમ બેઠો હોય તો લક્ષ્મીની વાટ જોતા ને કે લક્ષ્મી આવીને પાણી દઈ જાય ને રાધિકા આવીને રોટલા દઈ જાય ત્યારે ખાય ને, એમાં બા છોકરો આવીને ખવડાય છે ત્યારે, તો એ શક્તિ વગરનો છે. એને શું કહેવાય? આવશે છેલ્લે શક્તિહીન થઈ ગયો. શું થઈ ગયો? શક્તિહીન. એટલે તમારામાં શક્તિ હોવી જોઈએ. જો શક્તિ હશે તમારામાં તો તમે શ્રમદાન કરી શકશો. બાકી વાકો જ ન વરી શકતો હોય, ઓલો ગ્લાસ પડ્યો તો એમ કે આ બોટલ ઉપાડી લ્યો, બિચારો વાકો જ ન વરી શકતો ઉઠાડ્યું, તો એ તમે છેલ્લે મહાકાળીની શક્તિ માગી કે મહાકાળી અમને એટલી બધી શક્તિ દે છે કે અમે આ કાર્યની અંદર પરિપૂર્ણ શક્તિપૂર્વક કાર્ય કરી શકીએ, શ્રમદાન કરી શકીએ. તો મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાલિકાની તમારી ઉપર કૃપા વર્ષે. એક શ્રોતાઓના ગુણ કહી દીધા અને શ્રોતાઓ શ્રેષ્ઠ રીતે આચર કરી શકે, ઉદારતાપૂર્વકનું કાર્ય કરી શકે. અને અમે નવરાત્રિ છે એટલે એમાં ઉપવાસનો અર્થ સારો છે, પરંતુ ખૂબ વધારે સમય વિજાય છે, એટલે આપણે કાલે કદાચ યાદ આવશે તો સમજાવી દઈ. ઉપવાસનો અર્થ ભૂખ્યું રહેવું છે જ નહીં, બરાબર. મેં તમને એવું કીધું હું 5 દિન જ જમતો, પણ એ કહીને ઉપવાસ ન કહેવાય. ઉપવાસ એટલે ન ખાવું એવું છે જ નહીં. ઉપ એટલે ઈશ્વર, વાસ એટલે અવાસ, અવાસનો અર્થ થાય રહેવું. ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ એટલે ઉપવાસ, બરાબર. તમે શનિવારે આવે, રવિવારે આવે, રવિવાર રહીને 5 જણીઓ આવી છે ને તેવીઓ છે એવું કર્યું હોય તો એ તમારો ઉપવાસ ફેલ ગયો. સોમવાર રહીને કોકને ગાળું ફાડી હોય તો તમારો ઉપવાસ ફેલ ગયો. ઉપરવાસ એટલે ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ. ગંગેશ્વર મહાદેવમાં જઈને સોમવારિયા ગંગેશ્વરનો અભિષેક કરી આવો, પંચામૃત ચડાવી આવો, કાળા તલ ચડાવી આવો, ફૂલ ચડાવી આવો, બીલીપત્ર ચડાવી આવો, તો આ ઉપવાસ. ભલે 3 વાર જમી લીધું, પણ ઉપવાસ તો તમે એમ કહો ખાવા તમે નથી દેતા, એનું પાછળનું કારણ શું? તો કે ખાવ ને તો તામસી પદાર્થ વધારો આપણે ખાઈએ છીએ. એમાં અન્ન ખાઈએ એટલે નિંદ્રા તરફ ધકેલાય, એટલે આપણી ઇન્દ્રિયો નિંદર તરફ પડી જાય, એટલે આપણા કાર્યમાં વિક્ષેપ બને. એટલે કર્મમાં વિક્ષેપ ન પડે એટલા માટે ફલાહાર, ફળ પ્રાપ્ત કરવું હતું એના માટે ફલાહારનો અર્થ શું થાય? ફળ પ્રાપ્ત કરવું હતું એના માટે ટકવા માટેનો આહાર ઇતિ ફલાહાર. આપણે શું કરવાનું છે? ફલાહાર.
આપણે ફરાળ કરીએ, એમાં ફરાળ કરી નાખીએ, પછી ધરાળ કરી નાખીએ મુના મહારાજ, પછી એક બટેટા બીની ખીચડી બનાવે, એક કેળી વેફર બનાવે, પછી એક કેળવો, પછી મરચાં બનાવે, તામસી પદાર્થો હાથે લઈ, પછી 3-4 જાતના એમાં કાચા લઈ, પછી કે આ બોલો ભાઈ શું કહે રાજ બોલો હા રાજગીગડાની પૂરી લોટની આન, પણ તે બાકી હું રાખ્યું, પછી આમ થોડુંક વધારે ખવાઈ ગયું, તો આના કરતાં જમી લીધું તો હું વાંધો હતો. એટલે જે ફળ પ્રાપ્ત કરવાની અપેક્ષાથી જે કાર્ય કરો છો એના માટેનો આહાર, એને ટકાવવા માટેનો તમને ચક્કર ન આવી જાય. ઘણાને એવું હોય મારા જેવાને તો કાંઈ થતું જ નથી ને, હું તો ક્યાંક એવું વિચાર કરું ઘણી વખત કે ઈશ્વર મને ક્યાંથી આપે છે એ જ ખબર નથી પડતી. કે ખરેખર મારો એક રેકર્ડ એવો હતો કે દાદા હું 27 કલાક એક જ ખુરશી ઉપર બેઠો રહ્યો. 27 કલાક તમને જે લાગતું કે 27 હું, તમે ખાલી 4 કલાક બેસજો જી, બાથરૂમે નહીં, કાંઈ નહીં, પાણી નહીં, કાંઈ નહીં, 27 કલાક લગાતાર. તમે જો અત્યારે નિગુણા જલ કેવી 11 કરી નથી શકતા, ભલા નિર્જલા એકાદશી નથી કરી શકતા. 27 કલાકનો રેકર્ડ હતો, 27 કલાક એક જગ્યાએ બેઠો રહ્યો હતો. બરાબર. તો આ જે શક્તિઓ ઉત્પન્ન થાય, આવી શક્તિ તમને પ્રાપ્ત થાય કે અહીંથી તમારું મન ક્યાંય ભટકે નહીં, અને ભગવતીના ગુણગાન ગાઈને 9 કલાક 9 દિવસ પછી તમે જે ફળની પ્રાપ્તિ કરવા માગો છો એ ફળ મળે. જે ફળને ટકાવવા માટે, ફળ પ્રાપ્ત કરવા માટે ક્યાંક આહારની જરૂર પડી તો તમે લીધો. પછી તમે 2 ટાઈમ જમી લ્યો તો કોઈ વાંધો નથી હો. નવરાત્રિ રહેતા હોય તો પાપ લાગે તો મને દઈ દેજો, એમ કહેજો કે અજય અદાએ કીધું ને હેમા ભગવતી એટલા માટે અમે પાપ કરીએ છીએ, આ જો આનો પાપ હોય તો એને દઈ દેજો, કહી દેજો મારું નામ લઈને. સંકલ્પ એ જે સાધઈએ, સંકલ્પ કરો, પાણી હાથમાં રાખીને મૂકો એટલે સિદ્ધ થાય. બરાબર. કોઈ દી ખબર ન હોય તો પાણી હાથમાં રાખીને કહેવાનું કે અજયભાઈ વ્યાસપીઠ ઉપરથી બોલ્યા હતા કે હું આજ 2 ટાઈમ જમી પણ હું રહી નથી શકતી કે રહી નથી શકતો, એટલે આજે બપોરે 2 રોટલી ખાધી, એનો પાપ જો પડે તો ભગવતી અજયભાઈને આપજો, જાઓ હું લેવા સ્વીકારવા તૈયાર છું. કોઈ પાપ ન પડે, પણ ભગવતી પાસે રહેવાનો પ્રયાસ તમે ન કરો તો પાપ પડે. ભગવતીની નજીક તમે ન જાઓ તો પાપ પડે. ભગવતી સામે તમે નૃત્ય ગાય ગરબે રમે ને, આજથી રમશે ને નવરાત્રિનું હું સંચાલન પણ કરતો. આપણી બધી ગરબીઓ મેચ ચાલુ કરી, અમારા ગામની 3 ગરબીઓ મેચ ચાલુ કરી હતી. બરાબર. અને ગરબી ચાલુ કરતી મને એમ થયું કે આ સંભાળી શકે એમ છે, એટલે પછી નિવૃત્ત પાછો ગયો જ નહીં ને. પછી મહેમાન તરીકે બોલાવે તે દી કે ઇનામ તમારા હાથે દેવું ને એમ જાઓ, બસ ગરબી જોવા જ કોઈ દી નથી ગયો, કારણ કે બીજાએ સંભાળી લીધું. એ જગ્યાએ પાછું આપણે ત્યાં વર્ચસ્વ જમાવાની. સવારે એકદમ દાદા હું 1 વાર આવ્યો, એટલે એવું નહોતું હું જાગતો નહોતો, હું 6 વાગ્યાનો ઉઠ્યો હતો, કેવું નહોતું ભૂતો હતો. પણ હું ત્યાં જાવ એટલે આ લોકો મને પૂછવા થોડે આ કરી લીધું, ઓલું કરી લીધું, હવે શું કરવું? શું કરવા? તમે વિદ્વાન જ છો, તમે તમારી રીતે કરી શકો એમ છો, તમે કરી શકો છો એટલે જ તમને પદ આપ્યું, બાકી ન આવડતું હોત તો કે મારાથી અપાતું હતું. એટલે અહીંયા તમે ભગવતીની અસીમ કૃપા પરિપૂર્ણ થાય એટલા માટે ઉપવાસી રહેવું, પણ ઉપવાસી ભગવતીને નજીક રહેવું, નહીં કે ભૂખ્યું રહેવું. સમજાઈ ગયું ને? ભોજન કરવાની છૂટ, ફલાહાર ટકાવવાની છૂટ, ફળ જે પ્રાપ્ત કરવાનું. તમે કઈ અપેક્ષાથી આવ્યા તો કે શ્રવણ કરશો તો કાંઈક કલ્યાણ થાય દેહનું, આવું છેલ્લે કાંઈ વિચાર નહીં તો આવો હોય છે કે મારા દેહનું કલ્યાણ થાય, આવો તમારો વિચાર. ફળ એટલે જામફળ, કેળું, સફરજન નહીં. ફળ એટલે ઈચ્છાઓ. આપણે કહીએ ને કે ફલાણા બેનને હવન કર્યો તો એને ફળ મળી ગયો, તો કે છોકરાની દીકરાનો જન્મ થઈ ગયો તો એને ફળ મળ્યું. તમે શું કહો? બોલો છો ને આવા વાતો? એટલે એને ફળ મળી ગયું. તો ફળનો અર્થ થાય તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવી. તો તમે નરોત્તમભાઈ અને મીનાબેન સહિત જેટલા શ્રોતાઓ છે એ તમામે તમામ શ્રોતાઓ સારા ફળને મળે, પ્રાપ્ત કરે. એટલા માટે નવરાત્રિ એટલે નવદુર્ગાની રાત્રિ. પ્રથમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારી, તૃતીયમ ચંદ્ર ઘંટીથી, કુષ્માંડેથી, ચતુર્થકમ પંચમ સ્કંદ માતેથી, ષષ્ઠ કાત્યાયની, સપ્તમ કાલ રાત્રિ ચ, મહાગૌરી ચ, અષ્ટકમ નવમ સિદ્ધરાત્રિ ચ. નવદુર્ગા પ્રકીર્તિતા. નવદુર્ગાના 9 રૂપ ને 9 ઔષધિઓ છે. આ શું છે? નવદુર્ગાના 9 રૂપ તો છે, પણ 9 ઔષધિ છે. એમાં પ્રથમ શૈલપુત્રી છે. આજે કઈ દુર્ગાનું પૂજન થાય? શૈલપુત્રી. તો શૈલપુત્રી પાર્વતી. પાર્વતીનું નામ શૈલપુત્રી શા માટે? આજે તમે શૈલપુત્રીનું પૂજન કરી શકો. આ વખતે તો મેં નથી વાયરલ કર્યા, છતાંય ટાઈમ મળશે તો હું વિડીયો બનાવીને મૂકી દઈ કે આજે તમે શૈલપુત્રીનું પૂજન કરવું છે. આજે નવદુર્ગાની સામે શૈલપુત્રી એના જાપ કરવા પડે.
ઓમ એમ રીમ ક્લીમ શૈલપુત્રીય નમઃ. ઓમ શૈલપુત્રીય નમઃ. ખાલી શૈલપુત્રી 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 બોલે રાખો એટલે મહાન ફળ. 108 બધા એક માળા કરજો આજે ઓછામાં ઓછી. શૈલપુત્રી. હા, તો એને શા માટે શૈલ કહેતા પર્વત? શું થાય? પર્વત. પર્વત. પર્વતરાજ હિમાલયનું નામ હતું. એટલે પર્વતરાજની પુત્રી પેલા એના જન્મથી શરૂઆત થાય કે પર્વતીની આ જન્મેલી માં પાર્વતીને નમન કરીએ છીએ. એટલે નવરાત્રિના જે પહેલા દિવસે માં ભગવતી પાર્વતીની તમારી ઉપર કૃપા થાય, માં ગેલંબેની કૃપા થાય, તમારી જે કંઈ શ્રોતાગણો આવ્યા છે એ શ્રોતાગણો પર એની કુળદેવી દરેક રૂપ નવદુર્ગાની અંદર સમાયેલા છે. દાદાએ એવું કીધું નરોત્તમભાઈને કે અમે અહીં અંબિકાનો ફોટો રાખીએ ગેલંબેનો, તો એને એમ કીધું નવદુર્ગાનો રાખો ને. જોકે ભાઈ કાંઈક એક શબ્દ કીધો તો એની પછી મગજની અંદર આવી ગયું કે નવદુર્ગામાં જ જો અમારી ભગવતી આવી જતી હોય, બધી ભગવતી નવદુર્ગામાં છે, તો પછી બીજા ફોટા ગોતો ને. ફોટા તો આજે આવ્યા હો. હા, બાકી તમે જે શ્રીફળમાં અને માતાજી હોય છે ને નારિયેલમાં અને આપણે બધી ફોપારીઓમાં અને આપણે પિતૃનું પૂજન હોપારીબા કરી આવીએ, ડાબમાં કરાવીએ, એ જ હતું. આ તો લગભગ 1842 કે એમ કંઈક, હું આંકડો અત્યારે ભૂલી ગયો, લગભગ 1800 જ આવ્યું હતું, 1800+. એટલે તો કંઈ ત્યારે ફોટાનું સંશોધન થયું, બાકી પેલા ક્યાં ફોટા હતા? નહોતા ને. નહોતા. હે નહોતા. એટલે ફોટા કંઈ કોમન નથી, ફોટા ન રાખ્યા. શું આ બધું અમે જે આ દાદાએ સારી મંડપ સર્વિસને સારું રાખ્યું છે, એવું જરૂરી નથી કે મોટા પંડાલો રાખીએ. આ બધી પડદા માર્યા, ન માર્યા તો ન હાલે. હાલે કે ના હાલે? આ તમારા માટે આવી સુંદર વ્યવસ્થા કરી ખુરશી બુરશીની, ન રાખી હોત એઠે બેહડા હોત તો ન હાલે. હાલે હાલે ને. આ કુલરો એટલા બધા મૂકી દીધા તમને ગરમી ન થાય એટલા માટે, ન રાખ્યા હોત તો ન હાલે. હાલે એટલે હાલે, પણ શ્રદ્ધાપૂર્વક તમને પ્રેમથી આવ્યા એટલે આવકાર આપવો મહત્વનો છે. એટલે તમને પરિપૂર્ણ રીતે આવકાર આપો. જે કાર્ય શ્રેષ્ઠ રીતે થાય, શ્રેષ્ઠ ફળ આપવાનું થાય છે, એ બધું એક શ્રોતામાં આ ગુણ છે. રાત્રે સુવા ટાણે મા ભગવતીની ઓછામાં ઓછી એક માળા અને જે મહાભગવતીનો બીજ મંત્ર છે, એ બીજ મંત્ર આપણે કાલે ગાઈને બોલશું. ઓમ બીજ મંત્ર છે એમ, એમ નહીં, એમ. ઓની માથે 2 લીટા. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે નમ અને નમમ. નમ એટલે અમે નમસ્કાર કરીએ છીએ, પણ નમમ નથી જોતું. બરાબર ને દાદા? ભૂલ નથી. એટલે નમમ તો નથી જોતું એમ કહીએ. ભાઈ નમમ નહીં બોલી જતા ભૂલથી. નમઃ બોલો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. ખાલી બસ નમ ન બોલો તોય કાંઈ વાંધો નહીં, એની એક માળા કરો. એટલે ઓછામાં ઓછી એક ભગવતીની માળા કરી, દીવો કરવાનું, ધૂપ કરવાનું, અગરબત્તી કરવાનું આપણા શાસ્ત્રમાં લખેલું નથી. અગરબત્તી ન જ કરાવ્યો. આમાં અમારા આખા પૂજામાં જોઈ આવો, મેં મસ્તી ના આવડે એવડી ધૂપબત્તી, એક તો ધૂપબત્તી લગભગ આવડી છે. ચાલુ કહી દીધી. વેરી ગુડ. બરાબર, બહુ મસ્ત હોય કે બહુ મોંઘી છે. નરોત્તમભાઈ ને ભગવાન આનાથી મોટી ધૂપધૂપબત્તી કરવા જેવા દઈ કરે, આપી દો તમે તારે. બહુ મોટી, હજી આનાથી મોંઘી હોય તો આપી દો. 200 રૂપિયાની એક કાંડી છે કે આપો, વાંધો નહીં, ભલે ભાઈ. બરાબર. એમાં વાહ નથી આવતો. અગરબત્તી તમે કરતા હોય તો લગભગ છેલ્લે સુધી સમજાવી, યાદ સમય નથી એટલે કે તમને ખબર પડી જાય કે અગરબત્તી ન કરાય. અગરબત્તી આપણામાં હતો જ નહીં, પણ આપણે બધા શું કહી દે, જેવડી સુવિધા મળે ને એ અસુવિધા થાય. અમારા રૂમમાં એસી ફિટ કરી દે, પછી બીજી જગ્યાએ જાય તમે ન્યાય એસીની આશા રાખીએ કે આ એસી કેમ નથી. એટલે જેટલી સુવિધા મળે તમને બોલો, વોશિંગ મશીન આપી દીધા તો ગહવાની લાલચ થતી કે આ કયા ગહી લેવા. આ વોશિંગ મશીન બિચારા કે આપ્યું હતી ને, ઝારવો હજી ઝારવો. હમણાં તો એવા મશીન આવી છે, જોજો તમે. અમે પૂછ્યું કે ભાઈ ક્યાં રામજીભાઈ, તો કે બેહો થોડીક વાર 5 મિનિટ વોશિંગ મશીનમાં નાખ્યા, કપડાં હોટા ધોઈને બરાબર નીકળશે. એટલે વિજ્ઞાન છે, આવી જશે. પણ અહીંયા તમને હાસ્ય પણ મળવું જોઈએ. એક સાચા વક્તાના ગુણ છે કે તમને હસવું પણ આવવું જોઈએ, ખોટું પણ સમજાવવું ન જોઈએ, સાચું સમજાવવું જોઈએ, તમને આનંદ પણ મળવો જોઈએ. કાલ પાસે આ 5 જણા લઈને આવવા જોઈએ. એટલે રાત્રિના સમયે ભોજન કરો તોય વાંધો નહીં, ફલાહાર કરો તોય વાંધો નહીં, પરંતુ ભગવતીના નામનો દીપ કરી, ભગવતીના તમે તેલનો આ ભગવતી આ અત્યારે નવરાત્રિમાં તમે આડી વાટનો દીવો કરી શકો, ઊભી વાટનો કરી શકો. આપણે ઊભી વાટનો દીવો તમે કોને કરી શકો, આડી વાટનો દીવો કરી શકો, કોને કરી શકો, એ પણ એક મંત્ર છે. એટલે તમે આડી વાતનો ભવાનીના નામનો તેલનો દીવો આડી વાતનો કરી શકો. બરાબર. એટલે દીવો કરી મા ભગવતીને કહેવાનું, મા તારી કૃપાથી કરી અને નૃત્ય કરવા જવું. હો છેલ્લે ક્યાંય ગરબી જોવા ન જાય તો ઘણા
એક ગરબી જોવા નથી જતા હોય, દીપમાં હારી ગરબી થાય પણ ત્યાં હવે નથી પુગાય એમ. એટલે ઘરે બેઠા રહ્યો, ગરબી જોવાનો જાવ તો કાંઈ નહીં, પણ 4-5 ટપાકા મારીને એક રાઉન્ડ મારી લેજો માતાજીની સામે. જય હો. એને જ રહીમાં કહેવાય, એને જ નૃત્ય કર્યું કહેવાય. એટલે આપણે કાલ શક્ય હશે તો રમાડવાનો પ્રયત્ન કરશો. બાપુ યાદ રાખજો તમે, હા જય હો જય. બરાબર? એટલે ભગવતીની સામે નાચવાનું. હું તો પ્રસન્ન છું, મા ભગવતી નાચીએ કેમ? આપણે નાચીએ ને શું કહે કે આનંદ આનંદ હોય ને એ નાચે, બાકી નાચે. ભગવતી તમારા આજે તમારા દિવસો આવ્યા, હું કેટલી આનંદિત છું, હું કેટલો આનંદિત છું, જેની કલ્પના કરવી પણ અઘરી છે. હે મા ભગવતી. ને છેલ્લે યોગમાયાને બોલાવાની. કોને બોલાવાની? યોગમાયા. યોગમાયા, નિંદ્રા. અહીંથી શરૂઆત થાય દેવી ભાગવતથી. શરૂઆત અહીંથી થતી હતી, પણ આપણે આજે તમે ખોટા માર્ગે નો દોરા જાવ એ હાટું આપણે તમને સમજાવ્યું છે. અહીંયા યોગમાયા જે વસુદેવની આપણે વાત અધૂરી મૂકી ને, હા કે વસુદેવને યોગમાયા આવીને આજ્ઞા આપી દઈ છે કે હું પોતે આવીશ અને હું પોતે વિદ્યાંચલ નિવાસીની વિદ્યાવાસીની હું પોતે જ ભગવતી રૂપે લ્યા તારા ભેગી આવીને જે ઓલો કંસ મારી નાખે છે ને, ભટકાવે છે, કોણ હતી? આ યોગમાયા. એટલે છેલ્લે યોગમાયાને હોવાટાણે કહેવાનું કે હે મા ભગવતી, જાણતા જાણતા પગના તળિયાથી માંડી મારા માથાના વાળ સુધી જો કોઈ પાપ થયા હોય તો એ પાપમાંથી મુક્ત થાવ છું. હે ભગવતી, યોગમાયા મારામાં સમાઈ જાઓ અને મને સારી નિંદ્રા આપો. બરાબર? મેં આ નિંદ્રાના રાત્રિ સુક્તના પાઠ કર્યા ઘણા હોઈ ગયા, ડૉક્ટરની દવા જ નહોતો મૂક્યા હોતા. વાહ ભાઈ વાહ. આ ખરેખર રાત્રે કોઈ નિંદર ન આવતી ને, ઘણા બીમારી હોય, બરોબર? અમને 3:30 વાગ્યા સુધી નિંદર નથી આવતી. એટલે યુવાનો કહેતા હોય તો એ તો આપણે માનીએ કે આ મામા હજી બીજા ત્રીજા જગ્યાએ રખડતા હોય એટલે ન આવે નિંદર. પણ એમ કહે કે અમને નિંદર નથી આવતી 60 વર્ષ 65 વર્ષના, તો અમે વિચારમાં પડી કે આને નિંદર શું કરવા નથી આવતી? છોકરો તો કે તો સારી નોકરીમાં છે, હોવ તો કે હારે વાંચવે, પણ તને નિંદરમાં નથી શું કરવા આવતી? તો યોગ માયાની કૃપા નથી. શું કરવા નથી આવતી? યોગમાયાની. યોગમાયાની કૃપા ન હોય એટલે નો નિંદર આવે. એટલે યોગમાયાની કૃપાથી તમને સારી નિંદર આવી જાય. પ્રાતઃકાલે ઉઠો એટલે સારી રીતે તમને એ સમજાવ્યું કે સારી રીતે તમે ઉઠી શકો, સારી રીતે તમારું નિત્યકર્મ કરી શકો, સારી રીતે આ કથામાં આવી શકો, સારી રીતે કથાને શ્રવણ કરી શકો, સારી રીતે તમારો ફલાહાર અને ભોજન કરી શકો, સારી રીતે મા ભગવતીની હુવાટાને પૂજા કરી અને સારી રીતે નિંદ્રા કરી શકો. બસ એટલું કરવાનું છે. અઘરું લાગ્યું ક્યાંય? હવે કાલથી આ બધું કરવાનું છે. બરાબર? આ તો નવરાત્રિ છે એટલે નાચવાનું તમને વધાર્યું મેં કે નવરાત્રિ છે અને એમાં શારદીય નવરાત્રિ છે એટલે વધારેનું થોડુંક નાચવાનું નહીં, વધારે કરી લેવાનું. એટલે તોય 10 વસ્તુના તમારે પાલન કરવાના થયા. શક્ય હોય તો ઓછું જમવું, શક્ય હોય તો જમીન ઉપર સૂવું, અને શક્ય હોય ત્યાં સુધી બ્રહ્મચાર્યનું પાલન કરવું. સર્વત્ર પ્રકારના કર્મ તમે પરિપૂર્ણ કરો એટલે ભગવતીની કૃપા થાય થાય થાય. અને 9મે દિવસે છાતી ઠોકીને કહી હગો. હું કહી હગો? અને યજ્ઞ કલ્પંતામાં મફત નથી દેતા, જય હો. મારી મહેનતનું જોઈએ છે. હું કહો તમે? મહેનત. છાતી ઠોકીને. બરાબર? આ લોકો તમને એમ કહે કે નરોત્તમભાઈ અમારે એટલા રૂપિયા થાય, તો તમે કાંઈ મફત નથી દેતા. તમે એને તમારો મહેનત કરી, તમારા ખેતરમાં મજૂર આવે આખો દી મજૂરી કરીને એમ કે 500 રૂપિયા રોજ જાય, તો તમે હું આમ 500 નોટ ઘા કરો ને હમો? તમે એમ માનો કે માની ઉપર ઉપકાર કરો? ના, તમે એની મહેનતના પૈસા દો. દાન અને દક્ષિણા. દક્ષિણાનો અર્થ થાય દક્ષતાનું મૂલ્ય. તમે દક્ષિણા લેવાના નથી, કે તમારી દક્ષતા છે. આ તમે આ 5 કલાક બેઠા, 4 કલાક બેઠા, એ તમારી દક્ષતા છે. એટલે દક્ષતાનું મૂલ્ય. એટલે અહીં મા ભગવતીના છાતી ટોકીને કહેવાનું, માં તું અમને મફત નથી દેતી, અમે આ 3 કલાક તારી આરાધના કરી, તારી પૂજા કરી, તારા એટલા મંત્રો જાપ કર્યા, તારી પૂજા કરવા માટે એટલા જાગરણ કર્યા. ઉજાગરા નહીં હો, બાકી 90% લોકો ઉજાગરા કરે. બરાબર? ઉજાગરા એટલે સમજો ને, અમે તો નથી કરતા એટલે અમને ન ખબર હોય, પણ જેને હાથ ડોકું ઓલાવ્યું ને એમ નક્કી સમજવાનું કે આ ઉજાગરા ક્યાંક કરતા છે. એટલે તારું જાગરણ કર્યું હે મા ભગવતી, હવે અમને લાયક બનાવ કે અમે તમારો 9 દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકીએ. આવી પ્રાર્થના કરી અને સૂઈ જવાનું. પ્રાતઃકાલે સવારે ઉઠીને પાછું એને નિત્યકારમાં. સમજાઈ ગયું? તો મા ભગવતી નવદુર્ગાની અસીમ કૃપા આપના પર વર્ષે એવી પ્રાર્થના સાથે મા ગેલંબેને પ્રાર્થના કરી, મા ચામુંડાને પ્રાર્થના કરી, મા ભગવતીને ચામુંડા પ્રાર્થના કરી. અને આજની કથાને 1 કલાક વધારે લીધી પણ વિરામ આપીએ છીએ. અને આવતીકાલે 9 વાગે ચાલુ જ થઈ જશે, 12 વાગે પૂરી થઈ જાય. આવતીકાલે 2 મિનિટે આમ નહીં થાય ને. જામવું એવો વિચાર તમારે નથી કરવાનો, આવી જવાનું છે. યજમાનો આરતી માટે આવી જાય, યજમાન અને યજમાન પત્ની આરતી માટે આવી જાય. પરિવારના સભ્યો હોય તો પણ આવી શકે. આજની કથાને આજે વિરામ. આવતીકાલે આપણે જે મહાત્મય, આજે આપણે એટલે જ મહાત્મયનો લીધા, કારણ કે કોઈ મહાત્મય એક લઈએ તો પણ આપણે
ભવાની સાહિત્ય ભવાની સાહિત્ય ભગવાન